તો શાસ્ત્રોએ પછી એ કોઈ પણ ધર્મના હોય, હિન્દુ હોય, જૈન હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, દરેક ધર્મના પાયામાં ત્રણ વાતો સમાયેલી છે: તપ, સેવા અને સુમિરન. હવે તપ, સેવા, સુમિરનને બીજા અર્થમાં સમજો તો સુમિરન એટલે ભક્તિ, ઈશ્વરની આરાધના, ઈષ્ટદેવની સેવા પૂજા. સેવા એટલે ચેરિટી. વ્યક્તિની ઉંમર જ્યારે 50થી ઉપર થાય, વન પ્રવેશ થાય, વાનપ્રસ્થ જિંદગી શરૂ થાય, એટલે સમાજે એને જે કંઈ આપ્યું હોય આ બધાને સમાજને પાછું આપવાનો સમય ચાલુ થાય. દરેક ધર્મની અંદર સ્વીકારેલી આ વાતો છે. તો ઈશ્વરની ભક્તિ કરવી હોય, સેવા પૂજા કરવી હોય, ચેરિટી કરવી હોય. ચેરિટી ફક્ત ધનની નથી હોતી, સમય, જ્ઞાન અને ધન. અત્યારે આપણને નિખિલભાઈ જ્ઞાન આપી રહ્યા છે, 1 રૂપિયાના વળતર વગર. એ ચેરિટી કરી રહ્યા છે. પ્રિતેશભાઈ જૈન પોતે હજી તો યુવાન છે, નાના છે, વેપારી છે, જૈન છે પોતે, છતાં આપણને એમનું ઝૂમ એકાઉન્ટ એ આપણા લકુલિશ યોગ યુનિવર્સિટીના યોગાહાર કોર્સના સ્ટુડન્ટ બી છે, ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના યોગ કોચ પણ છે. પણ એમને પોતાની પાસે જે સગવડ છે એ સગવડનો ઉપયોગ કરવા માટે એમને તૈયારી બતાવી, અને આપણને રોજ સમયસર, એ પોતે ડ્રાઇવિંગ કરતા હોય છતાંય ટાઈમસર આપણી ઝૂમ મીટિંગ ચાલુ કરી આલે છે, સાઈડમાં ઊભા રહીને પણ, મોબાઈલ દ્વારા. તો આ એ ચેરિટી છે. ચેરિટીમાં હું કરું છું કે વળતરની અપેક્ષા કે મારા નામની તકતી લાગે, આ બધો ભાવ વગરની કરો તો જ એ સાચી ચેરિટી. હવે ભગવાનની ભક્તિ પણ કરવી છે, સેવા પૂજા કરવી છે અને ચેરિટી પણ કરવી છે, તો સાધન છે તમારું શરીર. શરીર વગર આમાંથી કાંઈ થઈ ના શકે. શરીર સાધન છે, અને સાધન સારી રીતે ચાલતું હોય તો તમે ઈશ્વરની ભક્તિ પણ કરી શકો, સેવા પૂજા કરી શકો અને ચેરિટી પણ કરી શકો. તો આ સાધનને સારું રાખવા માટે દરેક ધર્મએ ઉપવાસની વ્યવસ્થા આપી છે. આપણા હિન્દુઓમાં નવરાત્રિઓ, 4 નવરાત્રિઓ આપેલી છે, 2 મુખ્ય અને 2 ગૌણ. જૈનોની અંદર ચાતુર્માસની વ્યવસ્થા આપી છે. મુસલમાનોમાં રોજાની વ્યવસ્થા છે, જે રોજા અત્યારે હાલ ચાલુ હતા, હમણાં જ મને લાગે થોડા દિવસમાં પૂરા થયા, ગયા 2-3 દિવસ પહેલા. મુસલમાનોમાં, ક્રિશ્ચનોમાં બી ફાસ્ટિંગની વ્યવસ્થા આપી છે. તો શરીરને સ્વસ્થ રાખવા માટે, તંદુરસ્ત રાખવા માટે, તન અને મન, ખાલી શરીર એકલું નહીં, તમારી મનની સ્થિતિ પણ સારી સુધારવા માટે આ ઉપવાસની વ્યવસ્થાઓ દરેક ધર્મવાળાએ આપી છે. ઉપવાસના સાથે તમારું મન મજબૂત થાય છે, જે નિખિલભાઈ એમના પ્રવચનોમાં આપણને બધી સૂક્ષ્મ રીતે સમજ આપેલી છે. સાથે સાથે આહારનું જે મહત્વ છે, એમને સરસ એક્ઝામ્પલ આપેલું નિખિલભાઈએ, કે ઘરમાં પતિ પત્ની વચ્ચે મારઝૂડ થતી હતી. પતિ દારૂડિયો હતો, પત્ની એને જ્યારે ભોજન બદલ્યું ત્યારે એને માળનું દુઃખ જતું રહ્યું, અને જ્યારે માળનું દુઃખ જતું રહ્યું એટલે સામેવાળો જે એને દુઃખી કરવા માટે જે કર્મ કરતો હતો, એને એમ લાગ્યું કે હું આ કરું છું પણ એને કંઈ અસર જ નથી, દુઃખ નથી થતું, એટલે એના કર્મનું પણ એને ફળ મળતું નહોતું, એટલે પછી એને મારવાનું પણ બંધ કર્યું. જ્યારે સાત્વિકતા, ભોજનમાં સાત્વિકતા આવે છે, એટલે વિચારોમાં, મનમાં, અને એનો પ્રભાવ પણ સામેવાળી વ્યક્તિ ઉપર પડે છે. એ તો અમે અમારા જીવનમાં અનુભવ્યું છે કે આપણા શરીરની સાત્વિકતા, આપણા ભોજનની સાત્વિકતા, આપણા વિચારોમાં પરિવર્તન આવે છે, અને જ્યારે વિચારો એ ટેલિપેથી દ્વારા સામેવાળી વ્યક્તિ, જેના સાથે તમારે સંપર્કમાં રહેવાનું છે, જે વ્યક્તિ પાસે તમારે કંઈ કામ કરાવવાનું છે, જેના સાથે તમારે સહકાર લેવાનો છે, એ વ્યક્તિઓ સુધી તમારા વિચારો ટેલિપેથી દ્વારા ઓટોમેટિક પહોંચે છે.
તમારે એમને રજૂઆત પણ ન કરવી પડે એવી સ્થિતિ ક્રિએટ થતી હોય છે અને તમને સામેથી એમનો આપણને લાભ મળવાનું ચાલુ થતું હોય છે. તો આ બધું જે છે એ પ્રુવન છે. એને આપણે અંધશ્રદ્ધા તરીકે ન માનવું અને શાસ્ત્રોએ બતાવેલી વાતો એ બધી રિયાલિટી છે. અને આપણા શાસ્ત્રો તો એવું કહે છે કે ભાઈ મોહન એટલે ઈશ્વરને માલિક બનાવી દો અને આ એક એવો માલિક છે કે તમે એને કામ સોંપી શકો. બાકી સાંસારિક માલિકોને તમે કામ ના સોંપી શકો. માલિક તમને કહે તમારે કરવું પડે. કેમ? તમે પગારદાર છો, તમારે પગાર લેવાનો છે. જ્યારે આ મોહનને તમે માલિક બનાવો તો તમે એને કહી શકો મારું આ કામ કરજે પ્રભુ, એ તમારું કામ કરી જાય. અને નરસિંહ મહેતાને એના જીવનમાં જેટલા બી કામ હતા એ બધા મોહને આઈને પૂરા કરેલા, નરસિંહ મહેતાની જાન વગર. આવો અદ્ભુત માલિક તમને ક્યાં મળવાનો? ક્યાંય નહીં મળે. એટલે એને ભજવો એટલે એ આપણા જીવનનું લક્ષ્ય હોવું જોઈએ, આપણા જીવનના ઉદ્દેશ હોવા જોઈએ. તો આ ભજન ક્યારે થઈ શકે? જ્યારે તમારામાં સમય મળે. અને સમય કાઢવાનો સૌથી ઉત્તમ સમય એટલે શરીરને બી સાફ કરવાનો, મનને સાફ કરવાનો, ભોજનમાંથી નવરાશ એટલે આ ઉપવાસના દિવસો એ આપણા માટે આ ભજનને, ભક્તિને, ભગવાનને, માતાજીને દરેકને ભજવાનો આપણને સમય મળે છે. ઉપરવાળા સાથે વાસ કરવાનો મોકો મળે છે આપણને. તો નવરાત્રિઓ દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે કરી હશે. તમે જે રીતે કરીએ, કંઈક કર્યું એ જ મહત્વનું છે. અને જે કરે એને કંઈક મળે, કરે કંઈક પામે. અને કંઈ બી કરવામાં ભૂલો પણ થાય. ભૂલ થાય તો એ શરમનો વિષય નથી. સમસ્યા ક્રિએટ થાય, જે કરે છે એને કંઈક ભૂલો થવાની છે. કાંઈ નથી કરતા એને શું ભૂલો થવાની? કાંઈ નથી થવાની. જે પરીક્ષા આપે એને નાપાસ બી થાય, ફેલ બી થાય, પાસ બી થાય, સારા માર્ક્સ બી આવે. હવે પરીક્ષા જ ના આપો તો એનું રિઝલ્ટ શું આવવાનું? હવે નપાસ થાય તો એને દુઃખી થવાની જરૂર નથી. જે લોકોએ પરીક્ષા નથી આલી ને એમને દુઃખી થવું જોઈએ કે અમે કંઈ કર્યું નથી. એટલે તમે નવરાત્રિ કરતા હો ત્યારે શરીરમાં, મનમાં, ઘરની અંદર ક્લેશ થાય, લોકો આડી અવળી વાતો કરે, અને ખાસ કરીને ગૂગલિયા લોકો તમને હેરાન કરશે જ. જે ગૂગલને ગુરુ માનવા વાળા છે એ બધા તમને હેરાન કરશે, સવાલો કરશે, આમ થાય, તેમ થશે, મરી જશો, આવું થશે, તેવું થશે, આવી બધી અંધશ્રદ્ધામાં ના રહેવું જોઈએ. આ બધું તમને ડગલે ને પગલે મળશે. પણ જે રીતે સંસારની અંદર માંસાહારીઓની મેજોરિટી છે, એ લોકોને ખબર નથી કે આપણું શરીર શાકાહારી છે. મેજોરિટી લોકો સાચા હોય એવું માનવું નહીં. એ લોકો ભલે મેજોરિટીમાં હોય, પણ સાચું તો સત્ય એ છે કે આપણું શરીર શાકાહારી છે. અને શાકાહારીઓ વોટિંગ તમે કરાવો તો શાકાહારીઓની ટકાવારી આખી દુનિયામાં 5% નહીં મળે તમને. તો સાચા 95% લોકો નથી, 5% લોકો સાચા છે. તો આપણને પણ તમે નવરાત્રિ કરતા હોય, તમને બધી તકલીફો પડે, તો તમને એમાંથી પાછા ખેંચવા વાળા અક્ષર વાળા બધા જ નડશે. પતિ નડશે, પત્ની નડશે, પુત્ર નડશે, પુત્ર નડશે, ઇવન પડોશી નડશે. તો આ બધાને બહુ મગજમાં રહેવાના નહીં, એમને સાંભળવાના નહીં. આપણે આપણા રસ્તે ચાલતા રહેવું એ આપણો ધ્યેય હોવું જોઈએ. તો હવે હું વધારે સમય નહીં લઈશ. આપના માટે વધારે કિંમતી સમય અને મહત્વના છે એ નિખિલભાઈ છે. નિખિલભાઈને જીવનના અનુભવો એમના, કારણ કે એમની બહુ લાંબી મંજિલ આ ફિલ્ડમાં કાઢી છે. અને જુઓ, સૌથી વાત મહત્વની જે છે, જે એમને પોતે નથી કીધી, કે પોતે ગવર્મેન્ટ ઓફિસર હોવા છતાં, સરકારી નોકરી હોવા છતાં, જ્યારે આ મેડિટેશનમાં લામાઓ સાથેના સંપર્કોથી અને પ્રાણ ઉર્જાને એમને પોતાના કંટ્રોલમાં કરી
એટલે એમના મનના ભાવ બદલાઈ ગયા, એમની લાલચ, મોહ, માયા બધું છૂટી ગયું. એમને પોતાની જોબ છોડી દીધી અને ઈશ્વરની કૃપા હતી કે એમના ઘરવાળા એ સરકારી ડિપાર્ટમેન્ટમાં જોબ કરે છે, એટલે ઘર ચલાવવાની ચિંતા નહોતી. ઈશ્વરની એમના ઉપર કૃપા હતી એટલે એમને આ બધું છોડ્યું. કેમ કે સરકારમાં રહીને જો આ બધું કરવા જાય તો એક બાજુ અધિકારીઓ સાથે લાલચ, મોહ, માયા અને ખોટા કામમાં ફસાવવું પડે, બીજી બાજુ અંતરમાત્મા ના પાડે કે આ બધું ન કરાય. તો સુડી વચ્ચે સોપારી ન થાય એટલે એમને સ્વેચ્છાએ એને છોડી દીધું. તો તમારા ભાવ બદલાઈ જાય છે એટલે તમે બધું છોડો છો. પછી એમને સુખ, સાહેબી, મોંઘી ગાડી, મોંઘો બંગલો, મોટો બંગલો, લાડી વાડી, આ બધામાંથી માણસ બહાર નીકળી જાય છે. એના માટે પછી ઈશ્વર અને પ્રાણ, આ બધું કુદરત જે રીતે ચલાવે છે, આ કુદરતને માનવામાં એમને મજા આવે છે. સંસારને માનવામાં કોઈ મજા આવતી નથી. એટલે એમને શરૂઆતમાં પહેલા દિવસે કીધેલું કે જેને કઈ બી તકલીફ હોય અડધી રાતે મને ફોન કરવાની છૂટ. દુનિયાનો કોઈ વ્યક્તિ તમને કોઈ પણ સમયે એસેસ કરવાની પરમિશન ના આપી શકે. એ જ વ્યક્તિ આપી શકે જે સંસારમાં રહીને સંન્યાસીની જેમ જીવન જીવતો હોય. આવા લોકોએ ભગવા પહેરવાની જરૂર નથી. હા, એ વગર ભગવા કપડા એ પણ ભગવા ધારી કરતા પણ મહાન છે. તો આપણે નિખિલભાઈને સત સત વંદન છે. તમારી બધા વતી પણ હું વંદન કરું છું. અને આપણને દર વખતે હું અપેક્ષા રાખું છું કે બે મુખ્ય નવરાત્રીઓ જે છે આસો મહિનાની ને ચૈત્રની, આપણે એમના સાથે વિતાઈશું. એમની પરમિશન અને એમની અનુકૂળતા પ્રમાણે એમની ઈચ્છા હોય તો આપણે અપેક્ષા રાખીએ કે આપણને એમના સાથે રાખીને નવરાત્રીઓ કરાવે. તો હવે હું નિખિલભાઈને વિનંતી કરીશ કે એ પોતાનું વક્તવ્ય આગળ ચાલુ કરે. જે લોકોને કઈ ક્વેશ્ચન હોય, કઈ પૂછપરછ કરવી હોય, કઈ મનના સમાધાન કરવાની ઈચ્છા હોય તો એ પોતાનો વિડીયો ઓન કરે, હાથ હલાવે અને એ કહેશે તો આપણે એમને અનમ્યુટ કરીશું અને એમના શંકાના સમાધાન પણ કરીશું. નિખિલભાઈ. જી રાજેશભાઈ, પ્રણામ, નમસ્કાર. નમસ્કાર. કોઈનો પ્રશ્ન હોય તો આપણે લઈ લઈએ. પહેલે કલ્પેશભાઈનો એક હેન્ડ રેઝ થયો છે. બોલો, અનમ્યુટ કરો કલ્પેશભાઈ. પ્રણામ નિખિલભાઈ. નમસ્કાર. નમસ્કાર. હવે મારો પ્રશ્ન થોડોક ડિફિકલ્ટ છે, પૂછી શકું? હા હા, ચોક્કસ. હું મારી રીતે ટૂંકમાં સાધુ સંતોને વધારે માનવા વાળો વ્યક્તિ છું અને વધારે પડતો આશ્રમમાં જ રહું છું અને મારું અત્યારે ક્લિનિક આશ્રમમાં જ છે. તો એમાં ઘણી દાણા એ જયારે સાધુ સંતો મળતા હોય ત્યારે એ લોકો લિંગ બારાની ચર્ચા કરતા હોય. તો એ એના લિંગ થી પાણી ખેંચે છે અને ઘી ખેંચે છે, એરડિયો ખેંચે છે, આ રીતનો કોઈ યોગ કરે છે. તો એના વિશે કઈ સમજણ આપશો ખરા? એ શું છે ક્રિયાઓ? આમાં શું છે કે હઠયોગમાં ઘણી બધી વસ્તુ સમાવિષ્ટ થાય છે. આપણે જે ગિરનારમાં જયારે ભવનાથમાં મેળો ભરાય છે ત્યારે ઘણા યોગીઓ, નાગા બાવાઓ આ પ્રકારનું પ્રદર્શન કરતા હોય છે. એના લિંગથી ગાડી ખેંચતા હોય છે ને એ બધું કરતા હોય છે. મેન તો વસ્તુ એ છે કે અત્યાર સુધી લિંગમાંથી તમારું બધું બહાર નીકળ્યું છે. પેશાબ પણ બહાર જાય છે, વીર્ય પણ માંથી બહાર જાય છે. પેશાબને આપણે રોકી શકીએ છીએ. ધારો કે આપણે એ આપણા કંટ્રોલમાં છે કે પેશાબ લાગવું હોય તો વચ્ચેથી અથવા શરૂઆતમાં અથવા ધીમું પાડી શકીએ છીએ. આ બધું આપણા કંટ્રોલમાં છે. પણ જ્યારે વીર્ય સ્ખલન થાય છે ત્યારે એ વસ્તુ આપણા કંટ્રોલમાં નથી હોતી. એ આખું એ નીકળી જાય છે. હવે એના માટે એ જે એનું મેકેનિઝમ છે એ આખું મેકેનિઝમ બહુ પેચીદા છે.
એ શરીર કરતા મન સાથે એનો બહુ ઊંડો સંબંધ છે એમ. હવે એમાં શું હોય છે કે જે એને પેશાબને રોકવાનું અને બંધ કરવાની જે સિસ્ટમ છે એ મેલમાં હોય છે અને ફિમેલમાં હોય છે, એટલે એ સ્નાયુ આપણા કંટ્રોલમાં છે. પણ પછીના જે સ્નાયુ છે જ્યાંથી વીર્ય સ્ખલન થાય છે અને બહાર આવે છે, એ આખું જે ટ્રેક છે એ ટ્રેક ને તમારે શુદ્ધ કરવું પડે. પહેલી વસ્તુ તો એ લોકો ગંગાજળથી અને વિશિષ્ટ દ્રવ્યોથી એ શુદ્ધ કરતા હોય છે લઈને, બરાબર. અને એ એક નોલી ક્રિયા જ કરીને એ લિંગમાંથી એ દ્રવ્યોને અંદર લે છે અને એ દ્રવ્યોને બહાર કાઢી શકે છે. તો આ એક પ્રોસેસ છે સફાઈની. અને જે લોકો બ્રહ્મચારી છે એ લોકો આ પ્રોસેસ કરતા હોય છે, હઠયોગી બ્રહ્મચારી. તો એ સાધુઓ આ બધા કરતા હોય છે, એટલે એ કરી શકો છો તમે. એના માટે આખી અલગ ટેકનિક છે, અલગ વિધિ છે. સારું થયું તમારો આ પ્રશ્ન જો, કારણ કે આજે આ પ્રકારના બધા પ્રશ્નો મને ઘણાએ પૂછ્યા છે. ખાસ કરીને મહિલાઓ છે જેમણે મને વાત કરી છે કે અમને 10 વર્ષ થઈ ગયા, કોઈને 9 વર્ષ થયા છે, કોઈને 5 વર્ષ થયા છે, બાળક નથી રહેતું. અમુક 60-70 વર્ષના ઉંમરના લોકો છે, એ લોકોએ મને કોલ કરીને નિખિલભાઈ, પૂછેલું છે. તમારો અવાજ થોડો ધીમો પડે છે, એટલે સેટિંગમાં જરા શક્ય હોય તો જોઈ લો, માઇક નું વોલ્યુમ વધારો તો. કાં તો તમારે હેન્ડ ફ્રી લગાવી અને માઇક અહીંયા નજીક રહે તો કદાચ વધારે અવાજ આવે. ઠીક છે, તો હું હેન્ડ ફ્રી લગાવું છું. હા, એ જોઈ જરા પ્રયત્ન કરી જુઓ. હા હા. યોગમાં હઠયોગ છે, તંત્ર યોગ છે, મંત્ર યોગ છે, આવું બધું ઘણું બધું છે. અને બધું જ શક્ય છે, બધું જ સાચું છે. જે વ્યક્તિ જે લાઈન ઉપર આગળ વધી શકે એમાં એ આ બધું કરી શકે છે. એટલે નિખિલભાઈ એમને પ્રાણ યોગ ઉપર કામ કર્યું છે અને પ્રાણની શક્તિને કંટ્રોલ કરી અને પોતાના ભોજન, પોતાના પાણીની જરૂરિયાત આ બધાને કંટ્રોલ કરી શક્યા છે. અને હઠયોગીઓ હોય છે એ લોકો ચોક્કસ પ્રકારના શરીરના પોઝને લાંબા સમય સુધી, અહીંયા કુંભના મેળામાં તમને હઠયોગીઓ બહુ જોવા મળે. તો હાથ આખો વર્ષોથી ઊંચો જ હોય, પછી હાડકા બી જોઈન્ટ થઈ ગયા હોય, એટલે પછી એમને નીચો પાડવો હોય તો એ ન પડી શકે, કારણ કે એમનું શરીર એ ટાઈપનું આખું હાડકું વન પીસ થઈ ગયું હોય, જોઈન્ટ બી જોઈન્ટ થઈ ગયા હોય, હાડકું વન પીસ થઈ ગયું હોય આખું. આ બધા હઠયોગીઓ કહેવાય. તો દરેકને પોતાના પછી ઈચ્છા પ્રમાણે તમે કર્મ યોગમાં જઈ શકો, ભક્તિ યોગ દ્વારા ઈશ્વર સુધી પહોંચી શકો, જ્ઞાન યોગ દ્વારા પહોંચી શકો. એ રીતે આ બધા અલગ ટાઈપના જેટલા, અને ભગવાને ભગવદ્ ગીતામાં દરેક અધ્યાયમાં દરેક પ્રકારના યોગની પરિભાષાઓ બતાવેલી છે. એટલે વ્યક્તિને જ્યાં જે રીતે સુલભતા લાગે અને પોતાના કર્મોના ફળના આધારે એમના રસ્તા જાતે ઈશ્વર એમને બતાવતો હોય છે અને એ લોકો એ રસ્તે આગળ ચાલતા હોય છે. હા, નિખિલભાઈ, એને છે ને આમ કાન ઉપર આમ લટકાઈ રાખો, એટલે શું માઇક તમારા મોઢા આગળની આજુબાજુ રહે, એટલે પેલો હાથ પકડી ના રાખવો પડે. હા હા, હજી એકાદો અટો મારો, એટલે શું પેલું હાથ પકડવાની જરૂર ના પડે અને માઇક આપણા મોઢાની આજુબાજુમાં રહે. બસ. હા, હવે આવે છે અવાજ? જી, એકદમ સ્પષ્ટ આવે છે અવાજ? સુધારો થયો. હા, હવે તમને તકલીફ પડશે. નહીં, મને તકલીફ નથી. હા, હવે બરાબર છે. જી, હા. તો
એ પ્રશ્નો એમણે પૂછેલા છે કે ઘણા મોટી ઉંમરના છે, એ 60 ઉપરના. એ કે છે અમને સતત સ્ત્રીઓના વિચાર આવે છે, સેક્સના વિચારો આવે છે, શું કરવું, કેવી રીતે, કારણ કે આખું ફોકસ એમાં જતું રહ્યું છે. ઘણી બધી વાતો છે. અચ્છા, તમારા પ્રશ્નનું સમાધાન થઈ ગયો કલ્પેશભાઈ? હા, ઓકે સર, થેન્ક યુ. બરાબર છે એકદમ. હજી કઈ પૂછવું તો પૂછી શકો છો. એટલે એ ક્રિયા છે ને મેં જોયેલી છે, પણ મને સમજાણી નથી, એટલે મેં તમને પ્રશ્ન કર્યો. 1 લીટર એ લોકો હા પોતાની ઇન્દ્રિય દ્વારા પાણી અંદર ખેંચે છે અને હા પાછું છોડી હા પણ હા શકે છે. હા 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 હા. તો એ કંટ્રોલમાં હોય. જ્યારે એ આમાં શું છે કે તંત્રમાં એક વિધિ છે જેમાં હમ, શિવ અને પાર્વતીનો સંવાદ છે. એમાં આખા જે હમ, સંભોગ છે એનું પણ આખું વર્ણન છે. કારણ કે જ્યારે શિવ પાર્વતીનું મિલન થાય છે અને જે કાર્તિકેયનો જન્મ થાય છે એ સમયે હમ, આખી સૃષ્ટિ, દેવતાઓ, ગંધર્વો બધા જોઈએ છે એને, કારણ કે ખુલ્લામાં કરે છે હમ. શિવ આ પ્રોસેસ. હા. હા, ને જોયે છે હમ, અને પછી એને શ્રાપ પણ મળે છે કે તારી પૂજા હવે લિંગ સ્વરૂપે થશે. તો હમ, એ પછી આપણે લિંગ તરીકે એની પૂજા કરીએ છીએ. તો આ જે સિસ્ટમ છે એ સિસ્ટમ કઈ રીતે કામ કરે છે, શું છે, કારણ કે પહેલી વખત જે આ રીતનું જે દિવ્ય જે સંભોગ છે એ શિવે કરેલું છે. તો એ પાણીને લઈ પણ શકે છે, પાણીને કાઢી શકે છે, વીર્ય સ્ખલન થાય છે, એટલે કેટલું થવું જોઈએ અને કયા પ્રકારનું થવું જોઈએ. કારણ કે આમાં એક ઘટના હું મારી પણ કહીશ, એમાં એક આ વસ્તુ પણ બની છે. પણ જે બહેનોને રહેતું નથી, આવા જે પ્રશ્નો છે, એટલે જે સ્ખલન થાય છે એમાં બધા આખું વીર્ય નીકળે છે. હવે વીર્ય નીકળે છે બરાબર, એટલે એ શરૂઆતથી કરી અને અંત માનો કે 5 મિલીગ્રામ સ્ખલન થયું, તો 5 મિલીગ્રામમાં લગભગ 1 થી 1.5 કરોડ ની આસપાસ સ્પમ હોય. હવે 1 થી 1.5 કરોડના સ્પમ હોય. હવે સ્પમની ક્વોલિટી શું? તો આખા એની દરેકની ક્વોલિટી અલગ અલગ છે. કોઈની પૂંછ બરાબર છે તો એ બરાબર ગતિ કરે છે, કોઈને પૂંછ બરાબર નથી તો ઓછી ગતિ કરે છે, કોઈની પૂંછ બરાબર છે પણ જે આગળનું જે એનું ટોપ છે એ બરાબર નથી, તો જેની પૂંછ બરાબર છે એ જલ્દી પહોંચી જાય છે ક્યાં? ઓમ પાસે. હવે આપણે કલ્પના કરીએ કે સ્ખલન થયું અને પછી એ ટ્યુબમાં જઈને જે સ્ત્રીનું જે ઈંડું છે ત્યાં સુધી પહોંચવા માટેનું જે પ્રોસેસ છે એ પ્રોસેસ બહુ લાંબી છે. જો સ્પમને આપણે માણસ તરીકે ગણીએ, સ્પમ આપણે દેખાતું નથી, પણ સ્પમને આપણે માણસ તરીકે ગણીએ કે એક માણસ છે, પુખ્ત વયનો માણસ, એ સ્પમ છે, તો જે અંદરનું જે યોની અંદરની આખી જે નળી છે અને જ્યાં ઈંડું પડ્યું છે એ લગભગ 5 માઇલ જેટલું દૂર છે, 5 થી 6 માઇલ જેટલું. એટલે 5 થી 6 માઇલ સ્પમને દોડવું પડે છે ત્યાં સુધી. હવે જે આટલા બધા સ્પમ નીકળ્યા, એ જે સ્પમ નીકળ્યા બરાબર, હવે એમાંથી અલગ અલગ ક્વોલિટીના સ્પમ છે. કોઈની પૂંછ છે બરાબર, તો એની જે ટેલ છે આગળનું, પૂંછ બરાબર છે પણ આગળનું જે ભાગ છે એ બરાબર નથી. એટલે પૂંછ બરાબર છે એટલે જલ્દી પહોંચી જશે, પણ એ ઈંડાનું જે મિલન થવું જોઈએ સ્પમ અને ઈંડાનું, એ નહીં કરી શકે. જે સ્પમ નથી પહોંચી શકતા કારણ કે 5 માઇલની છે અને લાખો લોકો, કહી શકીએ કે લાખો સ્પમ એ તરફ દોડી રહ્યા છે, એક જ ગતિ છે એમની, તરી તરીને ત્યાં પહોંચી રહ્યા છે. એટલે એ પહોંચી નથી શકતા, અને જે પહોંચે છે એના પાસે ક્ષમતા નથી ફલિદાન કરવાની. એટલે આ આખી પ્રોસેસ થઈ રહી છે. એને લીધે શું થાય છે કે એના રિપોર્ટ નોર્મલ છે બધા, જે સ્પમ કાઉન્ટ કરાવે છે, સોનોગ્રાફી દ્વારા જે
સ્ત્રીનું ઈંડું છે એનું એ લોકો ચેકઅપ કરાવે છે, તે બધું બરાબર છે. પણ એની ગતિ, એનું એ બધું આપણે એને એ પણ ટેસ્ટ કરે છે કે સ્પર્મની કેટલી મોર્ટાલિટી છે, એ પણ એ લોકો ચેક કરે છે. પણ હવે ત્યાં કોણ પેલું પહોંચે છે એ લોકોને ખબર નથી. એટલે એ લોકો દર વખતે ટ્રાય કરશે, નિષ્ફળ થાય છે. દર વખતે પછી આઈવીએફ કરાવવું પડે. આઈવીએફ એટલે એ પ્રક્રિયા છે કે તમારું સ્પર્મ લેવામાં આવશે, સ્ત્રીનો ઓવમમાં ફિટ કરશે ફરતે. એને ત્યાં જવાની જરૂર નથી. કોઈ સ્પર્મ લઈ લેશે અને ઓવમ નાખી દેશે. એને આ જે પ્રોસેસ છે દોડવાની, એમાંથી એને પસાર નહીં થવું પડે સ્પર્મ. એટલે એનો મતલબ એવો થયો કે સિલેક્શન કર્યા વગર જે હાથમાં આવે સ્પર્મ લઈ અને મૂકી દીધો. હવે સારો ખોટો ખરાબ કેવો છે કાંઈ ખબર ના પડે. કાંઈ ખબર નથી. હું એનો કાંઈ ખબર નથી. નાનો બતાવું નિખિલભાઈ, મારી પાસે છે અત્યારે. 100% બતાવો. એટલે શું બધાને વિઝ્યુલાઇઝ થાય કે આ યસ થાય છે. બરોબર. આભાર. યસ 100%. બતાવો સાહેબ. સ્પર્મ જ્યારે આગળ વધે છે એટલે એની સંખ્યા લાખોની હોય. આ બધા સ્પર્મ આગળ જઈ રહ્યા છે અને આ ઈંડા સુધી સ્પર્મ પહોંચે. અને એ ઈંડાની અંદર એક સ્પર્મ અંદર ઘૂસે પછી એનું ફલિનીકરણ થાય. ફલિનીકરણ થયા પછી એ ગર્ભાશયમાં આવે અને ગર્ભાશયમાં એ સ્થિર થાય. સ્થિર થયા પછી એનો વિકાસ ચાલુ થાય. ને બાળકનું બંધારણ માટી દ્વારા પોષણ મળે અને આ બાળકનો વિકાસ ચાલુ થાય. શરીરની એક સિસ્ટમ, એક ઓર્ગેનનું ડેવલપમેન્ટ નાનામાંથી મોટું થતું જાય. બાળક અંદર વિકાસ પામતું જાય. એ બાળક સ્ત્રી થશે, પુરુષ થશે, એવા ઓર્ગેન બને. માસ સુધી એ ગર્ભમાં રહે. એના પછી બાળક જાતે બહાર આવવાનો પ્રયત્ન કરશે. ભગવાન પરફેક્ટ ક્રિએશન. તો જે રીતે આપણે જોયું એ આખી પ્રોસેસ છે. હવે એમાં આઈવીએફમાં તમારો એ પુરુષનો કોઈ પણ સ્પર્મ લઈ
કારણ કે એ લોકોને ખબર નથી કેવો સ્પર્મ સારો, કેવો સ્પર્મ ખરાબ. કારણ કે એ લોકો એક સ્પર્મનો ડીએનએ ચેક નથી કરેલું કે એની શું ડીએનએ વેલ્યુ છે. પણ આ રીતે લોકો ડોક્ટરો કરતા હોય છે અને એ લોકો સફળ થઈ જાય છે આઈવીએફ. હવે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ સોલ્વ કરવું હોય તો તમારે પહેલે રસાહાર કરવું પડે લાંબા સમય સુધી. મેં તમને વાત કરી હતી કે જે પેનલેસ જે ડિલિવરી થઈ છે જે બહેનો, એમાં અમુક એવા પણ બહેનો છે જેની એક ડિલિવરી થઈ ગઈ છે અને બીજી ડિલિવરી પેનલેસ કરાવી છે. તો એના માટે એ લોકોએ રાંધેલું ભોજન તદ્દન છોડી દીધું હતું અમુક સમય સુધી. ગર્ભાધાન થઈ ગયા પછી એને બીજે મહિને રાંધેલું ભોજન શરૂ થયું છે, એ પણ અમુક માત્રામાં, અને એ પણ સિલેક્ટેડ, દરેક વસ્તુ નહીં. આ બધી પ્રોસેસમાંથી જ્યારે પસાર થાવ છો ત્યારે એ જે બાળક જન્મે છે એ સંપૂર્ણ હેલ્ધી હોય છે, સંપૂર્ણ સ્વસ્થ હોય છે, માનસિક રીતે અને શારીરિક રીતે. કારણ કે માં એ 9 મહિના એક અને 6 મહિના બીજા, એટલે 15-16 મહિનાથી એ બેન કાચું ખાતા હોય છે. એટલે એની માનસિક સ્થિતિમાં ઘણો બદલાવ આવી ગયો હોય છે. એટલો બદલાવ આવી ગયો છે કે જે નકારાત્મકતા છે એ જતી રહે છે. જેટલા પણ અત્યારે ચૈત્રી નવરાત્રી કરી રહ્યા છે એ લોકો એ અનુભવ કર્યું હશે કે તમારો જે નકારાત્મક ભાવ છે એ અચાનક દૂર થઈ ગયો છે. એ વિચાર નથી આવતો. નવરાત્રી પહેલા જેને તમે ઠીક કરવાના હતા કે હું આને બરાબર કરી શકું, એના પ્રત્યેનો ભાવ જો બદલાઈ ગયો છે, અંતરનો ભાવ બદલાઈ ગયો છે. એટલા માટે તમે અંદર ગયા છો, શરીરથી અંદર ગયા છો, આંતરિક જર્ની સ્ટાર્ટ થઈ છે. પણ એ તમારી આદત નથી એટલે અજુગતું લાગે છે કે આ શું થઈ રહ્યું છે. સવારે જ એક બેનનો ફોન આવ્યો મને કે એનીમાં લઉં છું તો મારું બહુ પેટ દુખે છે અને મારા નિર્જરા છે તો તમે કીધું 5 થી 6 વખત એનીમાં કરવું પડે છે. મેં 4 વખત લીધા છે, 4 વખત મારું પેટ દુખે છે, કરું છું. એટલે મેં કીધું બેન લીધા પછી કેટલા સમય સુધી? તો કે નીકળી જાય પછી નથી દુખતું. તો મેં કીધું ચાલુ રાખો, કારણ કે આ પ્રકારની પદ્ધતિ આપણે કરી નથી. કોનામાં શું આવશે એ હું કહી ન શકું. દરેકનું શરીર અલગ અલગ રીતે રિએક્ટ કરશે, કારણ કે દરેકનું શરીર અને મન, શરીર તો ઠીક છે, મન અલગ અલગ રીતે બનેલું છે, અલગ અલગ વાતાવરણને લીધે બનેલું છે, ને એને લીધે આ બધી તકલીફો પડતી હોય છે. એટલે કહું છું કે તમે તકલીફો વેઠો, તકલીફોને આત્મસાત કરો. આ બહુ મહત્વની વસ્તુ છે. આમાં હું જ્યારે લામાઓ પાસે ગયો ત્યારે હું બોડી બિલ્ડિંગ કરતો હતો. દિવસમાં ઓછામાં ઓછું 4 થી 5 મેલ મારા હોય, અને એ પણ ચોક્કસ એમાં એક પ્રોટીન હોય. એક મેલમાં આટલા ગ્રામ પ્રોટીન, આટલા ગ્રામ કાર્બોહાઈડ્રેટ, આટલા ગ્રામ ફેટ અને વિટામિન્સ મિનરલ અલગ. તો આ રીતે પ્રિપરેશન કરીને બધું બનાવવું પડે ને એ રીતે મેં ખાધેલું છે. ત્યાં જઈને બધું જે મેં ખાધેલું છે એ બધું કાચું હતું. એ ગરમ રહે એટલે એ લોકો 9 સેકા પાણીમાં એ મને આપતા, અને આવું 4 મહિના મેં લીધેલું છે. ઘરે મારા મમ્મીને કહું કે વટાણા બટેકા કા ખાલી બટાકા, ભીંડા, એ સિવાયની સબ્જી હોય તો ન ખાતો. કારણ કે એકનો એક દીકરો, મારા દાદા અને દાદીએ મને જે લાડ પાય આપ્યો છે હું એનું વર્ણન નથી કરી શકતો. જે જોઈએ એ મને મળ્યું છે. પપ્પા પણ ક્લાસ 1 ઓફિસર હતા, ઓલ રેડિયોમાં સારી પોસ્ટ પર હતા. તો
આર્થિક રીતે કોઈ પ્રોબ્લેમ નહોતો, કારણ કે મારા દાદાની પણ જોબ હતી, મારા ફાધરની પણ જોબ હતી. તો આવું હોવા છતાં આ પરિસ્થિતિમાંથી હું જ્યારે ત્યાં ગયો ત્યારે એ તકલીફ જેવું શરૂઆતમાં લાગ્યું, પછી મને ખબર જ ન પડી કે આ શું છે, કારણ કે એના દ્વારા જે મળતું હતું એ કંઈક જુદું હતું. એટલે કારણ કે દરેક તમે જોજો, મીરા છે કે રૈદાસ છે, કબીર છે, એ હંમેશા દુઃખની વાત કરે છે, પીડાની વાત કરે છે. કારણ કે અહીંથી તમે જાગી શકશો, એ જાગવાનો અવસર છે. આમ તમને તાવ હોય તો રાત્રે ઊંઘ નથી આવતી, કેમ? કારણ કે પીડા છે. પીડા તમને ઊંઘવા નહીં દે. અને આજે આધ્યાત્મિકતા પણ બીજું કાંઈ નથી, જાગવાની એક પ્રક્રિયા છે. જેટલું અવેરનેસ વધતું જશે, જેટલી જાગૃતતા વધતી જશે, એટલું તમારો અંદરનો ભાવ બદલતો જશે, તમારો દ્રષ્ટિકોણ બદલતો જશે. તો હવે સમસ્યા અહીં થાય છે કે આ પ્રક્રિયા કેવી રીતે કરવી? કારણ કે સામાન્ય રીતે એવું છે કે સ્ખલન થાય અને બાળક રહી જતું હોય છે. અમુક લોકોમાં, કારણ કે એમાં 2-4 વસ્તુઓ છે. એક, તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ એ કેટલું છે, તમારા ગ્રોથ હોર્મોનનું લેવલ કેટલું છે, આ બધું મહત્વની વસ્તુ છે. તમારું ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું હશે તો તમને એ બાબત પર રસ પણ નહીં હોય. આવા મેં ઘણા કપલને જોયા છે, મારા મિત્રો છે, એ બધી આ બધી ચર્ચાઓ અમારી થતી હોય છે. ઘણી વખત ભેગા થઈએ એટલે ચર્ચા થાય કે ભાઈ આ હિરોઈન સારી કે આ હિરોઈન સારી. કોઈ એના ફિગરની વાત કરે, કોઈ એના ચહેરાની વાત કરે. એટલે આવું જ્યારે બન્યું ત્યારે મને એક વિચાર આવ્યો કે આ લોકોના ખરેખર ટેસ્ટોસ્ટેરોન લેવલ ચેક કરવા જોઈએ. એટલે પછી મેં એ લોકોને કીધું કે આમાં તમે બ્લડ તો આપી આવો. અને લગભગ 10 જણા હતા, 10 જણાનું બ્લડ લીધા. આ હું વાત કરું છું 2001-2ની. અને પછી અમે એનું વિશ્લેષણ કર્યું. જેને રસ નથી એનો ટેસ્ટોસ્ટેરોન લેવલ ખૂબ નીચે હતો. એના બાળકો હતા, એનું જે ટેસ્ટોસ્ટેરોન લેવલ છે ને નીચે છે. જેટલું ટેસ્ટોસ્ટેરોન લેવલ નીચું એટલી તમારી ઉત્તેજના, તમારી કામના ઓછી. ને એવું નહીં, એમાં દરેક વસ્તુમાં ઓછું હશે, એ માણસ ઠીકથી કામ પણ નહીં કરી શકે. ગાંધીજી એનો ઉત્તમ પ્રયોગ કરીને બતાવ્યો છે. સત્યના પ્રયોગમાંથી ગાંધીવાદીઓ એ આખા પ્રયોગને કાઢી નાખ્યું છે. પણ મહાદેવભાઈ દેસાઈની ડાયરી છે એક, એમાં આનો ઉલ્લેખ છે. ગાંધીજી જ્યારે રાત્રે સુતા, 80 જેટલી એની ઉંમર હતી, ત્યારે 2 સ્ત્રીઓ એના જોડે સુડાવતા, માત્ર એટલા માટે કે એનું બ્રહ્મચર્ય છે કે નહીં ખરેખર. હવે આ કેવી બધી વાત છે, તમને લાગે આ બધી વાત છે, પણ તમારી જે કોન્શિયસનેસ છે કેટલી છે એ જાણવા માટે આમાંથી પસાર થવું પડશે તમને. કારણ કે તમે સામાજિક વ્યક્તિ છો, સમાજમાં તમે રહ્યા છો. અને એમાં ગાંધીજી 100% પાસ થાય છે આ પ્રયોગમાં. અને ગાંધીજીને કામ વાસનાએ જેટલું સતાવ્યું છે એટલું કોઈએ નથી સતાવ્યું. એમને નોંધ્યું છે કે એનો બાપ મરવા પડ્યો છે, ગાંધીના પિતાજી મરવા પડ્યા છે,
અને એ પત્ની પાસે જાય છે રાત્રે. પત્ની કે કશું આ તમે શું કરી રહ્યા છો? તો કે ના, મને પેલા આ કરવા દે, પછી હું બાપ પાસે જઈશ. આ એની કામ વાસના. કાલિદાસ કામાતુર થઈને એ એની પત્ની પાસે પહોંચી જાય છે, નથી રહેવાતું માટે રાત્રે. અને સાપને દોરડો સમજીને ઉપર ચડી જાય છે. જોકે એ કહેવાની વાત છે, પણ તમે જુઓ એ જ આટલું સાહિત્ય સર્જી શકે. કારણ કે એ તમારી પોટેન્શિયલિટી છે, એ ઉર્જા છે તમારી. એ ઉર્જાનું કેવી રીતે નિષ્કાશન કરવું, એના બે માર્ગ છે. એક નીચે છે, સેક્સ દ્વારા નીચે વહી જશે અને તમે રાહત અનુભવશો. રાહત થઈ ગઈ. ને એ જ ઉર્જા જ્યારે ગતિમાન ઉપર તરફ થાય છે ત્યારે તમે એવા કામ કરો છો જે અકલ્પનીય છે. આઈન્સ્ટાઈનની 3 પત્નીઓ, ન્યૂટનની 2 પત્નીઓ. એટલે ચારિત્ર્યની દ્રષ્ટિએ દોસ્તો આપણે જોશું તો આ બધા ચરિત્રહીન વ્યક્તિઓ. જ્યારે ગાંધીજી રવિન્દ્રનાથ ટાગોરને મળે છે તો ગાંધીને કે રવિન્દ્રનાથ કહે, હું આવું છું થોડીક વારમાં. 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ. ગાંધી વિચાર કરે કે આ માણસ કરે શું છે, એને સમયની કિંમત છે. તો પોતે અંદર જાય છે, જોયે છે તો એ 72 વર્ષનો વ્યક્તિ રવિન્દ્રનાથ, સફેદ વાળ છે, એને સવારે છે, કંઘી કરે છે. તો કે આની શું જરૂર છે? તો ગાંધીજીને કહે છે, તારા નથી, મારા તો છે. હું કોઈ પાસે ઉભો હોઉં તો ભદ્દો ન લાગવો જોઈએ. આ આ એનું સૌંદર્ય છે. જુઓ આ વ્યક્તિ, હું જેની સામે સમક્ષ ઉભો હોઉં એની આંખને લાગવું જોઈએ કે આ વ્યક્તિ છે. ગાંધીજી કહે છે કે જે છે એવા રહેવાના છે. તમે સાથ સણગા કરો થી કઈ ફરક નહીં પડે. આ આંતરિક અને બાહ્ય જે દ્રષ્ટિકોણ છે એની આ ચર્ચા છે. રવિન્દ્રનાથ પણ એક નર્તકી હતી, એનું ડાન્સ જોવા જતા. જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યો ત્યારે એ સમાજના વ્યક્તિઓએ ના પાડી, પછી એમને છોડી દીધું. એ ખરાબ લાગશે તમારું. આ જે ઉર્જા છે, આ જે શક્તિ છે, એ શક્તિ એ કક્ષા સુધી પહોંચે છે ત્યારે એ ગીતાંજલિનું સર્જન કરી શકે છે. એક શુક્લકડી માણસ અંગ્રેજોને વગર હથિયારે બહાર કાઢી નાખે છે. અને પછી ભારત પછી કેટલા દેશો આઝાદ થયા છે જુઓ આફ્રિકાના. કેમ? નેલ્સન મંડેલા હોય કે અન્ય જે એ બધાએ આ ગાંધીને નોંધ્યું છે, એ ગાંધીના સિદ્ધાંત પર ચાલ્યા છે. ગાંધીજીના વિશ્વમાં સ્ટેચ્યુ છે એનું કારણ આ વસ્તુઓ છે. એક એક વસ્તુઓ છોડતો જાય. કોટ પેન્ટ અને એમાં રહેતો માણસ, એ દ્રશ્ય જોઈને એને બધા કપડા ત્યાગ કરીને ધોતરી એક 2 વસ્ત્રો એને ધારણ કરી લીધા. આનાથી મોટી વસ્તુ શું હોઈ શકે? ત્યાગની મૂર્તિ. અને એ લંડન જાય છે ગોળમેજી પર, તો પણ આ જ વસ્તુ પહેરેલી છે એના પાસે. એ રહ્યો છે લંડનમાં વ્યક્તિ, ત્યાં અભ્યાસ એમણે કરેલો છે. તો જે ઉર્જા છે એ ઉર્જા બહુ મહત્વની વસ્તુ છે.
કે તમારો ટેસ્ટોસ્ટેરોન લેવલ કેટલું છે, તમારું જીએચ હોર્મોન કેટલું લેવલનું છે, આ બધા મહત્વની વસ્તુ છે. કારણ કે ઉર્જા જે છે, જે પ્રાણ, એ પ્રાણ જ આ બધી વસ્તુઓનું સંચાલન કરે છે. હવે જોઈએ કે આ ઉર્જા છે એ કેવી રીતે વધી શકે કે ઘટી શકે. ગત વર્ષ આ ચૈત્રી નવરાત્રીમાં રાજેશ પટેલ ભાઈ સાથે વિસનગર નૂતન મેડિકલ કોલેજમાં એડમિટ હતો અને પછી મારા પર પરીક્ષણ થયા, ત્યારે મેં 2 પરીક્ષણ એ લોકોને કીધું કે મારું ટેસ્ટોસ્ટેરોન લેવલ અને જીએચ લેવલ એ પણ ટેસ્ટ ચેક કરો આમાં. નીચલા પહેલા એ લોકો ચેક કરેલું છે, પછી 2 દિવસ પછી 2 દિવસ પછી 2 દિવસ છેલ્લે દિવસે પણ એ લોકો ચેક કરેલું છે. દર 2 દિવસે એ લોકો મારું ટેસ્ટોસ્ટેરોન લેવલ, ફ્રી ટેસ્ટોસ્ટેરોન, મુખ્ય ટેસ્ટોસ્ટેરોન, એસએચ, એફએસએચ અને ગ્રોથ હોર્મોન આનું ટેસ્ટ કરતા. હવે આ વસ્તુ એ લોકોને સમજે નહીં કે આ ક્રમશઃ ટેસ્ટોસ્ટેરોન કેમ વધે છે. કારણ કે ટેસ્ટોસ્ટેરોન વધવા માટે પ્રોટીન જોઈએ. જે મેડિકલ સાયન્સ છે એનો ફંડામેન્ટલ આ છે. એટલે મોટા મોટા જે બોડી બિલ્ડરોના આટલા બધા મોટા મોટા મસલ્સ હોય છે, એ મસલ્સનું કારણ એ કે એ લોકો બહારથી ટેસ્ટોસ્ટેરોન લે છે, જેથી જે પ્રોટીન એ લોકોએ લીધું છે એ પ્રોટીનનું પૂરેપૂરું યુટિલાઇઝ થાય. પૂરેપૂરું પ્રોટીન બચી જાય અને પ્રોટીન માંસપેશીઓમાં આવે, એટલે માંસપેશીઓ વધુ ને વધુ મોટી થતી જાય. આ એનું સિદ્ધાંત છે. અહીં તો 9 દિવસ સુધી મેં પાણી પણ નથી લીધું, છતાંય આ વધ્યું. એટલે એ લોકોને એ ખબર, લોકોને હજી નથી સમજાતું કે આ વધ્યું કેવી રીતે. મેં તો આ બધું વધશે. 9મે દિવસે ટેસ્ટોસ્ટેરોનનું જે લેવલ છે ને એ સામાન્ય માણસ કરતા 4 ગણું વધારે. લગભગ તમારી 18 કે 19 વર્ષની ઉંમરે જે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ હોય ને, એ મારું 50 વર્ષની ઉંમરે એ 920 ટેસ્ટોસ્ટેરોન લેવલ, 980 હોવું જોઈએ મેક્સિમમ, એમાં 920 લેવલ ટેસ્ટોસ્ટેરોન લેવલ આ નોંધ્યું છે એ લોકોએ. શરૂઆતમાં 450-500 હતું, આ ડબલ જમ્પ માર્યું ટેસ્ટોસ્ટેરોન લેવલ. આટલું ટેસ્ટોસ્ટેરોન લેવલ હોવા છતાં મન શાંત છે. વિચાર કરો, કોઈ કામના નથી, કોઈ ઉદ્વેગ નથી. આ બધી ડોક્ટર સિંગલ છે એના જોડે મારી ચર્ચા છે. મને પર્સનલ ત્યારે મળવા આવ્યા, મને કે નિખિલ આ ટેસ્ટોસ્ટેરોન લેવલ. મેં કીધું હા આટલું હશે સાહેબ. મને કે તને કોઈ કામુકતાના વિચાર નથી આવતો? મેં કીધું નહીં આવે અત્યારે. કામ વાસના, સેક્સ એ અલગ વસ્તુ છે ને આ અલગ વસ્તુ છે. આધ્યાત્મિક યાત્રા કરવી હશે તો પણ આની જરૂર છે, કારણ કે પોતાનું જન્મ કરવું છે. બાળકનું જન્મ નથી કરવું મારે, પોતાનું જન્મ કરવું છે. એટલે આ તો લેવલ હશે જ. હું જ્યારે કરું છું ત્યારે મારું મેં માપાવ્યું છે સાહેબ, મારું ટેસ્ટોસ્ટેરોન લેવલ ત્યારે હાઈ હોય છે. અમારી ડોક્ટર સિંગલ જોડે આ બધી ચર્ચા થઈ છે, એની વાત કરું છું. મને કેવી રીતે પોસિબલ? મેં કીધું જુઓ, ઇન્સ્યુલિન અને ગ્રોથ હોર્મોનનો એક સીધો સંબંધ છે. જેટલું શરીરમાં ઇન્સ્યુલિન સ્પાઇક થશે, વધઘટ થશે, તમે ખાઓ છો, પછી
પચી જાય છે ઇન્સ્યુલિન નીચે જશે એટલે તમારા એટીપી વધે, એડીપી થશે અને તમને ભૂખ લાગશે, વળી ખાશો એટલે ઇન્સ્યુલિન વળી ઉપર ગયું, વળી નીચે ગયું, ઉપર ગયું, નીચે ગયું. આ ઉપર નીચે ઇન્સ્યુલિન જશે ત્યાં સુધી તમારું ગ્રોથ હોર્મોન છે એ રિલીઝ નહીં થાય શરીરમાંથી. ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે રાત્રે. આપણો કેવો છે કે બાળક દિવસે ન વધે એટલો રાત્રે વધે. એ રાત્રે એટલા માટે વધે કે રાત્રે એ ખાય નહીં, સૂતો હોય અને એ ગ્રોથ થતો હોય. બાળક જન્મે ત્યારે એ લગભગ 24 કલાકમાંથી 22-23 કલાક ઊંઘતો હોય છે. જેમ જેમ મોટું થાય છે તેમ તેમ એના કલાકો ઓછા થતા જાય છે. એટલે ઊંઘ જરૂર છે. ઊંઘમાં તમારો ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે કારણ કે તમે કાંઈ ખાધું નથી. એટલે આ સિદ્ધાંત એને સમજાઈ ગયું તરત. હા, મને કે હા, એ તો અમને ભણવામાં આવ્યું છે. મેં કીધું ભણવામાં આવ્યું છે તો તમને યાદ કેમ ના આવ્યું? મને કે યાદ રહી ગયું કારણ કે હું આમાં પડ્યો હતો. તો મેં કીધું મને તો યાદ છે. કે આ મારો સિદ્ધાંત નથી, આ મેડિકલ સાયન્સનો સિદ્ધાંત છે. આ જ એને સમજાવ્યું મેં. ત્યારે એને કાન પકડ્યો, હા વાત આ સાચી છે. પણ વિધાઉટ ફૂડ, તો મેં કીધું ફૂડ એટલે શું? કામ છે, અગ્નિ છે. મેં કીધું તમને ખબર છે? કામને આપણા શાસ્ત્રમાં અગ્નિ કીધું છે અને અગ્નિનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. હું 1.5 કલાક સૂર્ય પાસે બેસું છું સાહેબ. કલાક મને કે એના એ કેવી રીતે થઈ શકે? તો વનસ્પતિમાં થાય. મેં કીધું આપણામાં એક ક્ષમતા છે પણ આપણે વિકસાવી નથી. ફરક આટલું છે. મને કે હા, આપણા પેલા ચુંદડીવાળા માતાજી પ્રહલાદ જાની પણ એ રીતે રહેતા હતા. તડકો એમને 1.5 કલાક જોતો હતો. મેં તો આ મુખ્ય સ્ત્રોત છે. તો આના લીધે એ ટેસ્ટોસ્ટેરોન લેવલ મારું વધી ગયું, મારું ગ્રોથ હોર્મોન લેવલ વધી ગયું. છેવટે મેં એમને કીધું મારા સ્પમ કાઉન્ટ ચેક કરો અને મારી સ્પમની મોર્ટાલિટી ચેક કરો, તમને આશ્ચર્યચકિત કરી દેશે. કારણ કે 50 વર્ષે આ ન હોઈ શકે. મને કે એ આપણે પછી કરશું. પછી એ કંઈક મીટિંગમાં જતા રહ્યા અને એ બધું ઘણી બધી પ્રોસેસ હતી. એ દિવસે તો મળ્યા ને પછી બીજે દિવસે અમે રાજેશ પટેલને અમને મળ્યા હતા અને પછી અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ને પ્રેસ કોન્ફરન્સ નહીં પણ કોન્ફરન્સ કરીને બધી ચર્ચાઓ કરી હતી. તો આ બધી વસ્તુઓ સમાવેશ થાય છે આમાં. માત્ર નિર્જળાથી અમે કરેલું છે. મારા જીવનની એક મહત્વપૂર્ણ ઘટના કહું છું જે કોઈને ખબર નથી અત્યાર સુધી. અને જે લોકોને ખબર છે એ લોકો કંઈક અલગ જ દ્રષ્ટિકોણથી જુએ છે. ઘટના એવી બની મારા સાથે કે 2010-8-9 હું યુનિવર્સિટીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર લેક્ચરર હતો. ત્યાં એક અમારા મહેસુરી સમાજની છોકરી ભણવા આવતી. એટલે હું એડમિશન ને બધું મેં કરાવી દીધું અને છોકરી ખૂબ જ હોશિયાર હતી. એક વખત એવું થયું કે એ ખૂબ જ રડતી હતી. એટલે મેં એને પૂછ્યું કે શું કારણ છે, મને કહેતો ખરી શું પ્રોબ્લેમ થયું? અરે કાંઈ નહીં સર, કાંઈ પ્રોબ્લેમ નથી, એમ જ. ઠીક છે, નથી કેવું તો કઈ વાંધો. ફરી એ પ્રોબ્લેમ થયો. મને અચાનક એને ફોન કર્યો. મને કે સર તમે ક્યાં છો? હું તો યુનિવર્સિટી છું. મને કે આ જગ્યાએ તમે આવી શકશો?
કીધું હા આવું. તો કે જલ્દી આવું બને એટલું. હું પહોંચ્યો ત્યાં, તો 2-4 છોકરાઓ હતા ત્યાં. ભુજથી લગભગ 4-5 કિલોમીટર દૂર ચારવા રખાલ પેલા એક વિસ્તાર આવે છે, જ્યાં એ ને એનો એક ફ્રેન્ડ એ ફરવા ગયા હશે ત્યાં, અને 4-5 માણસો એને ઘેરી વળ્યા. એટલે પેલાને માર્યો. એટલે પેલા તો ભાગી ગયો એનો જેને પ્રેમ કરતી હતી એ વ્યક્તિ, અને જોયું કે આ 4-5 જણા છે. એટલે એ જેમ તેમ કરીને ભાગીને એક જગ્યાએ સંતાઈને પછી મને એને કોલ કર્યો. એટલે હું પહોંચી ગયો. પછી એ છોકરાઓ શોધતા હતા. પછી એને અચાનક જોયું એટલે બૂમ પાડી. એટલે હું ગયો ત્યાં, છોકરાઓ જોડે પહોંચ્યા, અને પછી છોકરાઓ જોડે થોડી હાથાપાઈ પણ થઈ મારી. એ લોકોને માર્યો પણ સરખો, અને એને લઈને હું કોલેજ આવ્યો. પછી એને બધી વાત કરી પોતાની બધી. એટલે મેં કીધું આ પ્રોબ્લેમ છે? તો કે સર એ તો છે જ, પણ બીજું પણ છે. મેં કીધું, એ દિવસે લડતી શા માટે હતી? એને સીધા એના પાસે મેડિકલ રિપોર્ટ હતા, એ રિપોર્ટ મને આપ્યા. મને કે આ જોઈ લો સર, હું ક્યારે માં નહીં બની શકું. મેં કીધું, કેમ? મને કે ડોક્ટર એમ કે છે કે જે ઈંડું છે ઈંડું બનતું નથી. મેં કીધું, અરે લગ્ન નથી થયા તો તું આ પ્રોસેસમાં શા માટે ગઈ? નહીં, લગ્ન સાથે મારે કોઈ સંબંધ નથી. મને જે પિરિયડ છે એ પિરિયડ 2-2.5 મહિના સુધી ચાલુ હોય, અને પછી 5-6 મહિના સુધી પિરિયડ ના આવે, બંધ હોય. એટલે મેં ચેક કરાવ્યું કે આવું શા માટે. મારી બહેનનું બધું રેગ્યુલર ચાલે છે, તો મારું કેમ આવું? એટલે ચેક કરાવ્યું. એટલે ડોક્ટરે આ બધું ચેક કર્યું છે, અને ડોક્ટર ગોલ્ડ મેડાલિસ્ટ છે ગાયનેકોલોજીમાં, અને મારા મિત્ર પણ છે. એટલે ડોક્ટર પાસે આપણે ફરી ગયા. એને પૂછ્યું મને કે આ બધું ટેસ્ટ કરાવવું પડશે. એટલે એ લોકોએ ફરી એ ઈંડા ક્યારે બને છે, શું છે, એ એક્ઝેક્ટ હોર્મોનલ ટેસ્ટ કરીને બધું કીધું, અને એ દિવસે એને બોલાવવામાં આવ્યો. એટલે એને છોકરીને હું લઈને ગયો ત્યાં. ચેક કર્યું કે નિખિલ, જે ઈંડું બને છે ને એ આખું ફાટેલું છે, એ નથી બનતું. મને કે માં નહીં બની શકે. ઠીક છે, ઓકે. પછી આ વાત ન કરી. મેં એને એ વાત કરી બધું થઈ જશે, ધીરે ધીરે બધું થશે, એમને વાત કરીને એને બધું આ એની જે છે એમાં બધું એને લખી આપ્યું છે કે આ રીતે છે પ્રોબ્લેમ. અને આવું સતત ન રહે, એટલે બને એટલું વહેલું ગર્ભાશય કાઢાવી નાખવું, જેથી બ્લીડિંગની સમસ્યા છે એ દૂર થઈ જાય, એ બ્લીડિંગ ન થાય. ઠીક છે. આ વાત સતત ચાલી. એ દરમિયાન બહુતેર જિનાલય, કચ્છમાં એક બહુતેર જિનાલય છે, ત્યાં એક મહોદય સાગર સુરીજી મહારાજ આવ્યા હતા. એને ક્યાંકથી ખબર પડી કે મેં વિધાઉટ એનેસ્થેસિયા ઓપરેશન કર્યું છે, અને કાયોત્સર્ગ વિશે જાણું છું બધું. એટલે મને એને ફોન કર્યો, અને ફોન કરીને મને બહુતેર જિનાલય બોલાવ્યો. એટલે કે ગાડી મોકલવાની જરૂર નથી, હું બસમાં જ આવી જઈશ. એટલે જે ડેટ આપી હતી ત્યારે મારો લેક્ચર પણ ખરો, મને એ લેક્ચર છોડી અને મને ત્યાં જવું પડ્યું. મેં કહી દીધું કે ભાઈ હું નહીં લઉં, રજા રાખીશ, એમ કરીને મારે ત્યાં જવું પડ્યું. અને બધી મેં ત્યાં વાત કરી. એટલે એમણે સીધી વાત કરી કે નિખિલભાઈ સતીમાં છે, એટલે સાધ્વી છે, એ છેલ્લા 6 મહિનાથી બેડ રેસ્ટ છે. ઝાડુ પેશાબ બધું એ બેડ પર જ કરે છે. તમે કાયોસર્ગ જાણો છો તો આ તમે કરી શકો. એટલે મેં કીધું હું નથી કરતો. કે ના, તમે કરી શકો. એને આખી સિસ્ટમ બતાવી, બુદ્ધની ને બંને. મને એને સાણસામાં લીધું બરાબર છે. કીધું એના માટે મારા બૌદ્ધ લામાઓને પૂછવું પડે, અને પછી હું નિર્ણય લઈ શકું. મને કે હા, તમે પૂછી જો. એમ કીધું. એ લોકો હા પાડશે તો આવીશ. મને કે ચોક્કસ. એટલે હું આવતો રહ્યો. બીજી દિવસે છોકરી મળી. મને કે ક્યાં છો, શું છો, થોડી વ્યથિત હતી.
મેં કીધું શું પ્રોબ્લેમ થયો? મને કે નહીં સર કે આવી રીતે આ બધું ચાલે છે અને આ રીતે છે, પણ તમે ગયા ક્યાં હતા? એટલે મેં એને મારી વાત કરી કે આવું આવું થયું છે. મને કે હવે તમે જાઓ ને તો હું તમારા જોડે હાલીશ એમ. પણ મેં કીધું મારે ત્યાં મને કે જે હોય તે હું તમારા જોડે હાલીશ હાલીશ ને હાલીશ, મારે આ જોવું છે. મેં કીધું ઠીક છે. હવે એ ત્યારે મારા જોડે હાલી. મેં એમને કીધું કે સવારે અ, હું આવીશ, સતીમાને તમે સ્નાન કરાવી અને પાઠ પર બેસાડજો, પણ હું મારો હાથ એના મસ્તક પર રાખીશ. જે લોકો શ્રમણ હતા એ લોકોએ બધાએ વિરોધ કર્યો કે એમ કેમ હોઈ શકે, એક શ્રમણ સાધુ પર કેવી રીતે હાથ રાખી શકે માથા પર? એટલે મેં કીધું એ તમારો વિષય છે, તમે નક્કી કરો પછી મને કહેજો. એટલે મહોદય સાગર એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો તમને સ્વીકાર હોય તો હું મારો હાથ એના સિર પર 1 મિનિટ માટે હું રાખીશ સ્પર્શ કરીને, પછી આ બધું થશે, એના વગર નહીં થઈ શકે. એ લોકોએ ઘણું બધું વિચાર્યું, પછી છેવટે એ લોકોએ હા પાડી મને કે આવો વાંધો નહીં, એનાથી જો ઠીક થતા હોય તો આપણે આ રીતે કરીએ. એટલે મેં આ પ્રોસેસ કરી, જે પ્રાણ શક્તિનું જે લામાઓને કીધું હતું, આ સમયને આ બેઠું છું, તમે મને હેલ્પ કરજો. એટલે એ પ્રાણ શક્તિ આપી. ત્રીજી ચોથી દિવસે એ સતીમાં બેઠા થઈ ગયા, 5મી 6ઠી દિવસે ચાલતા થયા અને 8મી દિવસે એ ભિક્ષા માંગતા થઈ ગયા. એ મને રોજ પૂછે કે સર પેલું શું થયું, પેલું શું થયું? હજી કાંઈ થયું નથી. હવે ક્લાસમાં હતો ને મહોદય સાગર સુધીજી મહારાજનો ફોન આવ્યો છે. મને કે સક્સેસ થઈ ગયા છે ને એ છે. એ છોકરી બધું છોડી ને સતીમાને મળવા ગઈ. અને મળીને એને પગે લાગી ને પછી જે હતી ને પછી આવતી રહી. આવીને પછી મને પગે લાગી. મને કેમ? મને કે તમે આ બધું કર્યું છે તે, તમે તો ભગવાન છો ને આ છો ને. અરે બીજું કાંઈ નથી, બધું થઈ શકશે, આ કઈ મોટી વસ્તુ નથી. એટલે એને મને વાત કરી, સર મને એક બાળક જોયું છે. મેં કીધું કામ કર, લગ્ન કરી લે, પછી આપણે વિચારશું. નહીં થાય તો મને કહેજે, હું તને એ બધી વસ્તુથી કરી આપીશ. મને કે ના, આપણે ટ્રાય કરીએ તો શું વાંધો? તમે કહો છો આ છે, શું કે ટ્રાય કરીએ, જો રહી જશે પછી હું કાઢી નાખીશ. એટલે મેં કીધું શા માટે કોઈની હત્યા કરવી? તું મારા પર ભરોસો રાખ, બધું શક્ય છે આમાં. અને લગ્ન વગર તું કરીશ તો મને લગ્ન કરવા જ નથી, મને કોઈના પર વિશ્વાસ નથી. એના ઘણા માંગા આવતા રહ્યા કે એમ એનું ચાલુ હતું, માસ્ટર ડિગ્રી બીજો વર્ષ. બધામાં ના પાડતી, નથી કરવું, નથી કરવું, નથી કરવું. એની માં મને ફરિયાદ કરી કે એમને સમજાવો કે લગ્ન કરી લે. મારો હસબન્ડ નથી, ગુજરી ગયો છે, 2 બહેનો છે, કાંઈ નથી. મેં એને સમજાવવી પડે. મને કે મને આનું પહેલે પ્રમાણ જોઈએ બાળકનું, પછી. એટલે મેં કીધું ઠીક છે, આપણે કરીએ. એટલે અમે લોકો મળ્યા, 2 થી 3 વખત એ રીતે મળ્યા અને એનું ગર્ભાધાન થયું. પણ એ છોકરી કહેતી નથી કે મને રહી ગયું છે. એ કે ના, કાંઈ નથી, કાંઈ નથી. મેં કીધું એવું બની જ ન શકે. મને કે ના, નથી નથી. 4 મહિના કાઢી નાખ્યા એને. મેં કીધું તું મને કહેતો ખરી. મને કે ના 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 સર, એવું કાંઈ નથી, એવું કાંઈ નથી થયું, કાંઈ નથી થયું. 5મે મહિને એનો થોડો થોડો પેટ દેખાવા માંડ્યો, ચરબી આવવા માંડી. મેં કીધું આ શું છે? તો કે એવું લાગી રહ્યું છે સર કે રહી ગયું છે. તો અમે લોકો ગયા ડોક્ટર પાસે. ડોક્ટર કે નિખિલ 5 મહિના છે, હવે કાઢવું બહુ મુશ્કેલ છે. મેં કીધું આ તો કુંવારી છે.
મેં કીધું ગીતા તું યાર તું આ શું તે કર્યું આ બધું? મને કે તમને શું વાંધો છે, હું જોઈ લઈશ. પણ મેં કીધું તારા લગ્ન નથી થયા, તું કહીશ શું? હવે મારી પત્ની પણ છે. મેં કીધું તમે સાચું તો સાચવજો, નહીં તો મારું ફોડી લઈશ. આ એના શબ્દો. મને કે જો પીએચડી મારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે, હા, પીએચડી માટે હું પાટણ જતી રહીશ અને ત્યાં હું બાળકને જન્મ આપીશ. અરે મેં કીધું બહુ મોટો પ્રોબ્લેમ થઈ શકે છે. મને કે ના, મેં કીધું ત્યાં નથી જવું. માધવપુર ઘેડ આશ્રમ છે, મોટો આશ્રમ છે, સ્વામી બ્રહ્મવેદાંતજી રહે છે ત્યાં, અને મને બહુ સારી રીતે ઓળખે છે. સૌરાષ્ટ્ર પાસે વેરાવળ અને પોરબંદરની વચ્ચે એ આવે છે. માંગરોળ પાસે એ આશ્રમ છે, દરિયા કિનારે જ આશ્રમ છે એમનો. તો મેં સ્વામીજીને પણ વાત કરી, મેં કીધું, સ્વામીજી આવું થયું છે. મને કે હા મોકલી દે, મને વાંધો નથી. એમ. એટલે એ ત્યાં મેં બધું કરીને મોકલી દીધું. પણ ત્યાં કોઈ એને ચેનથી રહેવા નથી. આ કોનું બાળક છે, ક્યાંથી આવ્યું, કોણ છે, શું, આમ તેમ ફલાણું નહીં. પછી એમને મેં બીજે શિફ્ટ કરી એક ઘરમાં, અને એના પાસે મોબાઈલ, એટલે એની બેન આ તે બધા જોડે ચર્ચા કરે. એની એક ફ્રેન્ડ હતી, એના સાથે પણ ચર્ચા કરતી. એની ફ્રેન્ડને જયારે ખબર પડી કે આવું છે, તો એણે એને સમજાવ્યું કે આ બધી વસ્તુઓ ખોટી છે, તું લગ્ન કરી લે, આ બધું તું કેવી રીતે કરીશ, આ તે બધું. એટલે એનું મગજ એટલું ફરમાવી દીધું કે મને ફોન, સતત મારા ફોન. મારી મિસિસ વિચાર કરે કે રાત્રે કોણ ફોન કરે છે એને. એટલે હું તો એ જ કીધું, મેં કાંઈ નથી, બધું બરાબર છે, આમ તેમ. અને મારા માટે અસમંજસ, મેં તો આ કરવું છું. અચાનક એ થોડોક ઝઘડો થાય છે અમારા વચ્ચે આ બાબતે, અને એ મારી મિસિસ સીધો ફોન કરે છે, ગીતા કે શ્રી નિખિલનું આ બાળક છે, જન્મ થયો છે, બાળ છે, આમ છે તેમ છે. ના, ત્યારે બાળક જન્મ નતો થયો. હા, પછી એને ડિલિવરી પેન ઉપડે છે. મેં કીધું પેન નહીં થાય તને. મને કે ના, એવું કઈક વિચિત્ર કઈક ફીલ થાય છે. મેં કીધું ઠીક છે, તું પહોંચી જા, હું સવારે આવું છું. અહીંથી બસમાં હું સવારે પહોંચ્યો, અને લગભગ 10 વાગે એની સામાન્ય ડિલિવરી થઈ ગઈ, કોઈ પણ પીડા વગર. એ બાળક મને આપવામાં આવે છે. અડધો કલાકમાં એને પ્રાણથી એને હિલિંગ આપી છે. પછી એનું ધાવણ બંધ હોય છે, એ બધું શરૂ થાય છે, ને એ આખી પ્રોસેસમાં એ સ્ત્રી, અને પોરબંદરમાં જન્મ થાય છે આની બાળકીનું. અને પછી એ ફરી માધવપુર આવી જાય છે. ત્યાંથી લગભગ 40-50 કિલોમીટર દૂર છે પોરબંદરથી માધવપુર કેડ, અને ત્યાં એ રહેવા માંડે છે. પછી એના બેનપણીના સંપર્ક થાય છે, અને બધું થાય છે. એ દરરોજ સવારે બ્રહ્મ વેદાંતજીને સાંભળવા જાય, કારણ કે સવારે સાંજે લેક્ચર હોય એ સ્ત્રી. એટલે આ બધું એને એનું જ્ઞાન ઉતારતી ગઈ અંદર, અને આશ્રમમાં જઈ રહી. પછી એની બેનપણી છે, એના જોડે વાતચીત શરૂ થઈ, આ થયું. પછી અમારા વચ્ચે ઝઘડા વધતા ગયા. છેવટે એ બાળકની એને વાત કરી મારી વાઈફને. વાઈફે કીધું એને લઈને તું આવી જા, હું જતી રહીશ, તું અહીં રહેજે. તો ખરેખર સવારે પહોંચી આવી ઘરે. આ બધું શું થયું? પપ્પાને ખબર પડી. પપ્પા એકદમ ગુસ્સામાં. મને તું હમણાં જ નીકળી જા, તું મારો છોકરો છો જ નહીં. આવા કામ કરે, વિચાર કર, તને શરમ આવે છે, તને કઈ ભાન પડે છે? તો મારી મમ્મી ખૂબ રડી ત્યારે. મને કે તે આ શું કર્યું? તે વિચાર કર, તને ભાન પડે છે? મેં કીધું ઠીક છે, હું નીકળી જઈશ. એટલે હું
એને પછી છોડવા જવાનું હતું, એટલે હું, મારા વાઈફ અને એ 3 જણા માધવપુર છોડવા ગયા. એટલે એ વચ્ચે જ એને ખબર નહીં શું થયું, એ ઉતરી ગઈ અને જતી રહી માધવપુર ઘેર આશ્રમમાં, અને અમે લોકો વચ્ચેથી અધવચ્ચે પરત આવી ગયા. આમ એ લોકોનું બધું બરાબર ચાલે. પછી આ બધું વધતું ગયું, સમસ્યા, પ્રોબ્લેમ ઘરના પણ. એટલે પપ્પાએ તો મને કાઢી મૂક્યો હતો, એટલે હું મારું સામાન લઈ અને મુંબઈ શિફ્ટ થઈ ગયો. એટલે મુંબઈ જતો રહ્યો. જ્યારે ત્યાં જવું, ત્યાં મારો ફ્રેન્ડ રાહુલ ભટ્ટ છે, મહેશ ભટ્ટ છે, એનો છોકરો છે રાહુલ ભટ્ટ, જીમ ચલાવે છે, અને હું ટ્રેનર તરીકે રહ્યો. ત્યારે મેં જોન ઇબ્રાહિમને પણ મેં ટ્રેનિંગ આપેલી છે જીમમાં, કસરતની, વર્કઆઉટ ને બધું મેં કરાવ્યું છે. પૈસા પણ સારા મળ્યા, બધું હતું. જે પર્સનલ ટ્રેનિંગ જે હાલતી એ પણ મને મળતી. એટલે 1-1.5 મહિના સુધી આ બધું રહ્યું. પછી મારી વાઈફને એવું થયું કે ના, બંને જણા ત્યાં મુંબઈ રહેતા હશે, તો એટલે મુંબઈ આવી. ખાસ જોયું તો કે ના, એ તો એકલો રહે છે ને, છે નહીં. મને કે ચલો તમે ઘરે, આપણે ઘરે આવતા રહીએ. ઠીક છે, પપ્પા ના પાડે તો કે ના, આપણે બીજું ઘર લઈ લેશું. એટલે મારો ફ્રેન્ડ છે એને વાત કરી, અને ડીર એપાર્ટમેન્ટ કરીને છે, ત્યાં એનું મસ્ત લોકેશન પર દરિયા, જે હમીસર કિનારો છે, હમીસર મોટો તળાવ છે ભુજમાં, એની ઉપર મસ્ત મજાનું ઘર મળી ગયું, 4થે માળે. એટલે ત્યાં રહેવા માંડ્યા, બધું ચાલુ થયું. છોકરી પણ સતત ફોન આવે કે હવે શું કરું, ભરણ પોષણ અંગે આ તે. મારી વાઈફ પણ ડિસ્ટર્બ, એ કે તું છોકરી આપી દે અમને, અમે એનું કંઈક કરી લાવશું. એને જ્યાં પીજીવીસીએલમાં સર્વિસ કરે છે, ત્યાં એક બે બહેનો હતા જેને છોકરાઓ નતા થતા, એની પણ આ ગોદ લેવાની વાત હતી. એટલે એ બધી એને સગવડ કરી. પેલી કે ના, એ છોકરી તું ને જ આપ, ગમે એમ થાય. મારા વાઈફને એમ કે એ છોકરી એટલા માટે નથી આપતી કે આ છોકરી એટીએમ છે એનું, કે નિખિલ પાસે પૈસા કઢાવશે ને આ રીતે આ કરશે. એમ. હું સમજાવું કે એ કારણ નથી, કારણ કંઈક જોતું છે જે તું એ રીતે નહીં. તો કે ના, તમે વ્યભિચારી છો, આવું કરાતું હોય, આમ છે તેમ છે. હું સમજાવવું કરું, કારણ કે મારા પાસે કોઈ ઓર નહીં. આવું એ ચાલ્યું. વાઈફ ને ભયંકર ગુસ્સો. અઠવાડિયું એને જમવાનું ના આપ્યું, છોકરા માટે ન બનાવ્યું. હું બહારથી લઈ અને છોકરાઓને ખવડાવતો. મારા સાસ સસુર, એ પણ, મારો સસુર આવીને મને જેમ તેમ બોલે. મારી સાસુમાં ખાલી એટલું કીધું કે બેટા, નોકરી નથી, એક નથી સંભાળતી, બીજી ક્યાંથી તું લાવે. એટલે મેં કીધું હવે જે થયું એ થયું, પણ ઠીક છે, હવે બધું જે પરમાત્મા કરશે એ થશે. એમ. કારણ કે મારી સાસુમાં છે ને, એ નિર્જળા કરતા. અઢળ્યો વ્રત કે અમારામાં, એ 2.5 દિવસ સુધી પાણી વગર રહેતા, વિધાઉટ એની. એટલે એ વ્યક્તિ, એ હંમેશા મારી વાઈફને કીધું કે આ વ્યક્તિ સામાન્ય નથી, અસામાન્ય છે. આ ઘટના બની પછી આખા સમાજમાં એક અલગ છાપ ઊભી થઈ મારી. જોકે મારા લગ્નોત્તરના સંબંધો રહ્યા છે ઘણી સ્ત્રીઓ સાથે, એનું કારણ એ રહ્યું છે કે મેં ક્યારે મારું વીર્ય સ્ખલન મેં કર્યું નથી. જ્યારે વસલની જરૂર હતી મારા દીકરાની, ત્યારે સ્ખલન થયું છે. મારી દીકરી ઉરવાની જરૂર થઈ છે ત્યારે સ્ખલન થયું છે. અમે ક્યારે પણ કોઈ પણ કુટુંબ નિયોજનનું સાધનનો ઉપયોગ મારી વાઈફ નથી કર્યો. એટલે વાઈફને એ મોટો પ્રોબ્લેમ કે આ એને જાણી જોઈને રાખ્યું છે. કારણ કે અમે સંભોગ કરતા, એ સંતોષ થઈ જાય એટલે મારું સ્ખલન વગર બધું ચાલતું. 1 કલાક 45 મિનિટ જેવું અમારું સંભોગ રહેતું, અને એને સંતોષ થઈ જાય એટલે હું માંથી લિંગ જે રીતે હતું એ રીતે જ કાઢી નાખતો.
વીર્યનું એક ટીપું ન નીકળે. અને એ માટે સતત પૂછતી કે આ કેવી રીતે શક્ય બને છે. મેં કીધું એ આખી અલગ પ્રક્રિયા છે. અલગ પ્રક્રિયા છે. એટલે એને એ કે આનું જે રહ્યું છે એને રાખ્યું છે. એને મારા વાઈફને 100% વાત હતી ને એ જ વસ્તુ હંમેશા કહેતી. આમ તો તમારું નીકળતું નથી, ત્યાં કેમ નીકળ્યું? હા, તમે વિચાર કરો તમે શું કર્યું છે, આમ તમારે એ જ ચિંતા બસ. એક મારા મિત્ર છે શરદભાઈ સાધુ, એને મેં વાત કરી હતી કે એ આ વસ્તુ દિવ્ય છે. એટલે શરદભાઈએ મારા વાઈફને સમજાવ્યું કે આ વસ્તુ છે. મારા વાઈફ કે ઓહો, એ દિવ્ય ને આ છોરા કેવા મારા, હે એમને જાણ્યા છે? ઝંઝટ મારી. આવું સતત રહ્યું. એટલે પછી મને વિચાર આવ્યો કે હવે જીવવું નથી, હવે આત્મહત્યા કરી શકો એવી સ્થિતિ નથી. એટલે મારા વાઈફને કીધું કે જો તારા મોટા ભાઈને બ્લડ કેન્સર હતું, બરાબર, એ ગુજરી ગયો. મને પણ હવે 3 મહિનામાં બ્લડ કેન્સર થશે અને હું ગુજરી જઈશ. એટલે તારું પ્રોબ્લેમ સોલ્વ. શું? કારણ કે એવું તો નથી કે તું મારા પર ડિપેન્ડ છો, હું તારા પર ડિપેન્ડ છું. હું તો કમાતો નથી, તું કમાય, તારી સરકારી નોકરી છે. મને કે જે કરો તે, મને એનાથી કોઈ ફરક નથી પડતો. સારું, હું ઘર છોડીને પણ જતો રહ્યો, એ ઠેઠ ગિરનાર સુધી આવી મને લેવા માટે. હું ત્યારે વિપસનામાં હતો. વિપસનાથી વિચાર્યું કે હું ગિરનાર જતો રહીશ ને જે અધૂરી સાધના છે એ પૂરી કરીશ મારી ત્યાં. હું વિપસનામાં હતો ને આ ગિરનાર ફરી આવી, આખું જોઈ આવી મારી વાઈફ. આના લીધે સતત ટેન્શન વધતા ગયા. વર્ષ આખું એ રીતે રહ્યું અને પછી મેં નિર્ણય લીધો અને પછી મને આ બ્લડ કેન્સર થયું. આ માત્ર મારા વાઈફને ખબર છે, કોઈને ખબર નથી આ વાત. કે જે તમે ધારણ કરો છો એ વસ્તુઓ બને છે. અને પછી બધા રિપોર્ટ કઢાવ્યા, બધું કેન્સર આવ્યું અને હું મરવાનું હતું. નક્કી કર્યું હતું કે બસ ખતમ. પછી મારી દીકરી ઉર્વા છે એ ગજબની છે. વાઈફ સૂતી હોય, પછી ઉર્વા સૂતી હોય, પછી હું સૂતો. એટલે એ પેશાબ કરે કે બધું કરે તો હું જ બદલાવતો બધું. રાતની વાત છે. એ દૂધ પીએ એટલે એના મમ્મી તરફ મોટું હોય, દૂધ પી પછી મારા સાથે સૂઈ જાય. દૂધ પીધા પછી એ અચાનક એક સપનું આવે છે મને અને હું ઊભો થઈ જાઉં છું અને એ જાગી જાય છે. 6-7 વર્ષની હશે ત્યારે મારો હાથ પકડીને કે પપ્પા મહેરબાની કરી મને છોડીને ન જતા. મેં કીધું બેન હું ક્યાં, હું અહીં જ છું. કે ના, તમે મને છોડીને જતા રહેશો, તમે મને છોડીને જતા રહેશો એમ. તમે ઓળખતા નથી હું કોણ છું, મહેરબાની કરી તમારે નથી જવું. મેં કીધું હા શું બોલે છે આ, અને પછી સુઈ ગઈ. મારી વાઈફ પણ ઉઠી જાય છે, એને સાંત્વના આપે છે, બેટા સુઈ જા, સુઈ જા, સુઈ. આવું ચાલ્યું. ત્યારે મને વિચાર આવ્યો છે શું. એટલે મેં લામાઓને સવારે પ્રશ્ન કર્યો, એ જ સવારે. તો મને કે કોણે કીધું તને મરવાનું, ને કોણે આ બધું તને કીધું છે? જીવન અમારું છે, તમને આના માટે તો મોકલ્યું હતું તને. તો જે છે એનો સ્વીકાર કરતું અને રિબાઉન્ડ થા, પાછો આવ. મેં કીધું આ પ્રાણ ઉર્જાનો આ બધી વસ્તુઓ તો કે જા ક્યાં 10-15 દિવસ અમે હિલિંગ આપશું અને બધું થશે. એટલે પછી હું
વિપસનામાં 2017માં બાળામાં નામ નોંધાવ્યું. પછી મને વિચાર આવ્યો કે ના, મુંબઈમાં આ વસ્તુ થવી જોઈએ. એટલે મુંબઈમાં ટાટા મેમોરિયલ રિસર્ચ સેન્ટર સાથે સંલગ્ન કરી અને હું ત્યાં મેં આખી સાધના મારી હાજરી. અને અઠવાડિયામાં એ બ્લડ કેન્સર જે ચોથા લેવલનું હતું, જેમાં ડોક્ટરે મને કીધું કે તમે આ બધી વસ્તુઓ લેવી પડશે, નહીં તો તમારું કેન્સર નહીં મટે, આટલા કીમો લેવા પડશે ને આટલા ગોળીઓ બધી લેવી પડશે. અને 8 દિવસમાં એકદમ ઠીક થઈ જાય છે. ને 8 દિવસ પછી ફરી મારું બોન મેરો ટેસ્ટ થાય છે, ને બધા ટેસ્ટ થાય છે, બધા રિપોર્ટ મારા પાસે છે. તો એ આખી ઘટના આ રીતે મારા સાથે ઘટી છે. સત્તર વર્ષનો છોકરો જેને કોઈ રસ નથી, એને અચાનક જીમમાં રસ આવે છે અને ઇન્ટરનેશનલ મેડલ 18મા વર્ષે જીતે છે. 19મા વર્ષે એ વર્લ્ડનું ટાઇટલ જીતે છે. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. એની જે મેં ટ્રેનિંગ કરાવી છે એ તમે કલ્પના ન કરી શકો એવી બધી વસ્તુઓ છે. વજન ઉચકવાનું મેં ક્યારે કીધું નથી કે આટલું વજન ઉચક. બેલેન્સ કર શરીરને. શરીરનું બેલેન્સ કેવું હોવું જોઈએ, કેવી રીતે ઊભું જોઈએ, આ બધી એની ટ્રેનિંગ આપેલી છે મેં. અને એને પોતે તૈયાર કર્યું છે. મેં એને કાંઈ તૈયાર કરાવ્યું નથી. અને દીકરી પણ મારી એવી જ છે, અજબ ગજબ. મને કઈ થશે એથી પહેલા મને કહેશે, પપ્પા અભી આપ બીમાર પડોગે. અમે જ્યારે રોજ સવારે સ્કૂલે જઈએ બંને જણા, ત્યારે બસ આ જ ચર્ચાઓ ચાલતી હોય અમારા બંને વચ્ચે, જ્યાં સુધી સ્કૂલનું ગેટ ના આવે ત્યાં સુધી. સ્વસ્થ આની તેની. ખૂબ સારું ટેનિસ રમે છે. તો આ મારી એક જર્ની છે. અમુક જે સ્ત્રીઓ મારા સાથે જોઈન્ટ છે એટલા માટે કે એનો હસબન્ડ અથવા એને જે સંતોષ નથી એના લીધે મારે સાથે એ લોકોએ સંબંધ રાખેલા છે. અને એ છે એ એવું નહીં લાગે કે બહુ ખરાબ રીતે બધું થઈ રહ્યું છે. બહુ દિવ્ય અને એ રીતે બધું થતું હોય છે. તમે ખજુરાહો ગયા હશો, ખજુરાહોની જે મૂર્તિઓ છે એ તમે જોઈ લેજો. સંભોગની બધી મૂર્તિઓ છે. એ સંભોગની મૂર્તિઓની આંખો તમે જોઈ લેજો. એમાં એક દિવ્યતા હશે, કામુકતા નહીં હોય. એ સેક્સ છે જે કામથી, કામ મતલબ તમે મગજથી કરો છો. તમે જે સ્ત્રી સાથે સૂતા છો એ સ્ત્રી ત્યાં નથી. તમારા મગજની કોઈ સ્ત્રી છે એના સાથે તમે કરી રહ્યા છો. કાલ્પનિક છે તમારું સેક્સ. એમાં જે ભાવ કે લાગણીઓ નથી જોડાયેલી. એક ઘટના કહું તમને મહત્વની. મારી વાઈફ અને એક બીજા પડોશમાં બેન છે, એક વખત ચર્ચા કરતા હતા. એનો હસબન્ડ સેક્સ વર્કર પાસે જતો હશે અને એને ખબર પડી હશે, મોબાઈલ બધું જોયું હશે, એટલે આવીને એને વાત કરી. હા, બેની વાતો હું સાંભળું છું. જોજો, મારા વાઈફ ને કહે છે, એલી જો ને આ પણ આવું કરે છે. કે બધા એવા હોય નહીં પુરુષો, આપણે છીએ છતાંય પૂરી ન થતી હોય આ તે બધું.
મારી વાઈફ કે વાત સાચી છે. હવે મારા વાઈફના શબ્દો છું કે આણે તો બીજી પેદા કરી લીધી છે, વિચાર કરો. એના કરતા વેશ્યા પાસે ગયો હોત ને મારો પતિ તો મને દુઃખ ન હોત. તો આના શબ્દો કે આવું કલંક તો ન લાગત. પેલી પૂછે છે એ જાય છે? તો કે ના, એ ક્યારે જતા નથી. હે? તો કે હા, એ ક્યારે એ રીતે વેશ્યાઓ પાસે નથી જતા, ક્યારે પણ નહીં. એક વખત મારો ભાઈ પણ એને લઈ ગયો હતો મુંબઈમાં, એ ત્યાંથી પરત આવ્યા એટલે પેલું શરાબ ને કબાબ ને બધું ચાલતું હોય, દાસ દાસ ને બધું ચાલતું હોય, બધી નાચતી હોય અતનગ્ન અવસ્થામાં, ને જે પસંદ આવે એને લઈ જતા હોય છે. એમાંથી ક્યાં નિખિલ તો તરત બહાર નીકળી ગયા. તો કે તો એમ કે છે કે આ વેચા તો કેવી રીતે હોય આ વસ્તુ, એને વેચાય કેવી રીતે? તમે સેક્સ કરતા હો અને એ સ્ત્રી તમારા જોડે સૂતી હોય ને એની નજર તમારા પોકેટ પર હોય કે જલ્દી આ પતે તો બીજો ગ્રાહક આવે, અને તમે એ રીતે કરતા હો કે તમારું સ્ખલન થઈ જાય જલ્દી. તમે કરી શું રહ્યા છો? આ જે આ જે ડાયલોગ છે એમાંથી મને ઘણું બધું જાણવા મળ્યું. ત્યારે મને ખબર પડી કે વેશ્યાઓ શા માટે છે. વેશ્યાઓ આના માટે છે કે સમાજ પવિત્ર રહે, તથાકથિત, એના માટે અમુક સ્ત્રીઓ પોતાનો સંભોગ વેચવો પડે છે. આ આપણો સમાજ છે. જુઓ, આનાથી કલંક શું હોઈ શકે? ને આમાંથી તમે જે પેદા કરો એ બાળકો કેવા હોય, વિચાર તો કરો તમે. એ આવા બાળકો હોય તો એમાં નવાઈ નથી કાંઈ. કોઈ બળાત્કાર કરે છે તો પણ બાળક રહી જાય છે. એના માટે પ્રિપરેશન કરવું પડે. એને 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 એક લેવલ સુધી તમારે બધું એનર્જીને લઈ જવું પડે. ત્યારે જે અવતરણ થાય છે એ અવતરણ અલગ પ્રકારનું અવતરણ હોય છે. એની ઉર્જા અલગ હોય છે, એનો સ્વભાવ અલગ હોય છે. ઘણી બધી વસ્તુઓ બધી થતી હોય છે. તો જે બહેનોને કે જે વાયુને તકલીફ છે એ માત્ર ને માત્ર 6 મહિના 7 મહિના રસાર પર રહે. હવે જો રસાર પર રહેશે એટલે એની કામુકતા ઘટી જશે. સમજજો, કામુકતા, સેક્સ્યુઅલિટી નહીં. આ બંનેમાં ફરક છે. કામુકતા તમારા મગજથી છે. તમારું મન નિષ્કામ થઈ જશે. પણ જ્યારે તમે શારીરિક એક્ટ કરશો, સંભોગમાં જ્યારે ઉતરશો, તો તમે તમારું પરફોર્મન્સ જે હતું એનાથી અનેક ગણું વધી જશે. જ્યારે તરસ લાગે ત્યારે પાણી પીવું, જ્યારે ભૂખ લાગે ત્યારે ખાવું, જ્યારે અંદરથી સેક્સની ઈચ્છા થાય ત્યારે કરવું, એ વગર નહીં કરવું. આ લોકો તો ટ્રિન્કુલાઇઝર તરીકેનો, નીંદની ગોળી તરીકેનો ઉપયોગ કરે છે. મારા ઘણા ફ્રેન્ડો છે, મને સેક્સ નથી કરતો ઊંઘ નથી આવતી, એટલે સેક્સ કરી લે, વીરી નીકળી જાય, એટલે હાસ થાય ને પછી ઊંઘી જાય. આ રીતે એનો ઉપયોગ ન કરો સાહેબ. એનો ટ્રિન્કુલાઇઝર તરીકે ક્યારેય ઉપયોગ ન કરો. આનાથી વધુ પવિત્ર વસ્તુ કોઈ નથી દુનિયામાં. એનું સન્માન કરો, કારણ કે એક એક નવું જીવનનું અવતરણ થઈ રહ્યું છે એમાંથી. ને એ જ ઉર્જા તમારી આંતરિક જ્યારે આવશે ત્યારે તમારું જન્મ થશે. આ જ ઉર્જા જ્યારે અંદરથી ગતિમાન થશે પ્રાણ દ્વારા, ત્યારે તમારું પોતાનું સ્વયંનું જન્મ થશે. અને પોતાનું જન્મ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ થી મુક્ત થઈ જશો આરામથી. આ જે મનની સ્થિતિ છે મોક્ષ છે. કોઈ કામના નહીં રહે તમને, કોઈ ઈચ્છાઓ નહીં રહે તમને.
જે છે એનો પરમ તમે સ્વીકાર કરશો. દુઃખ છે તો એવું નહીં લાગે કે દુઃખ છે, અને સુખ છે તો પણ એવું નહીં લાગે કે સુખ છે. તેન તકતેન ભુંજિત, એક સ્થિતિ એવી નિર્માણ થશે. તો જે લોકોને આ તકલીફ છે એ લોકો 6 થી 8 મહિના રસાહાર પર રહે. રસાહાર કર્યા બાદ મેડિકલ ચેકઅપ કરાવો તો એ કરાવે, બરાબર. પછી એ થોડોક નિર્જળા કરશે. નિર્જળા કરશે એટલે એનું જે ટેસ્ટોસ્ટેરોન લેવલ, ગ્રોથ હોર્મોન લેવલ એ વધશે, બરાબર. એના સ્પર્મમાં પણ ઘણો બધો સુધારો આવશે, એના આકારમાં અને એની મોટાલિટીમાં. આ હું લખી આપું છું. પ્રાણ એવી વસ્તુ છે કે જો ઈંડું નિષ્પ્રાણ હશે ને, કારણ કે ગીતાનું ઈંડું નિષ્પ્રાણ હતું, એમાં બનતા જ નતા ઈંડા. ઈંડા બનતા આખા ફાટેલા બનતા. આમાં એવું થાય કે સ્પર્મ જ્યારે અંદર જાય ત્યારે એક સ્પર્મ અંદર જાય ને આખું ઈંડું બંધ થઈ જાય. જો બે ગયા તો પછી જુડવા બાળક જન્મશે. એક સમય જો બે સ્પર્મ અંદર જતા રહ્યા, એવું તો બની ન શકે, પણ કદાચ એવું થાય. ઓલિમ્પિકમાં હોય ને કે ભાઈ 2 જણાનું એક જ સેકન્ડ, માઇક્રો સેકન્ડ, પણ એ નહીં, તો 2 ને પછી ગોલ્ડ મેડલ આપવા પડે. તો 2 સ્પર્મ અગર અંદર ગયા તો પછી જોડિયા બાળકો જન્મશે. તો એ આખું ઈંડું ફાટેલું છે, પણ જે સ્પર્મ છે ને એની પ્રાણ છે, એ પ્રાણ એને પૂરે છે ત્યાં સ્પર્મ જ. તમે મહાભારતની ફરીથી સ્ટોરી વાંચો, શાંતનુ ઋષિને, મત્સ્યગંધાને, જેમાં વાસ આવતી માછલીની, એના જોડે આવીને ઋષિએ સંભોગ કર્યું છે. એ પણ પેલીના કહેવા મુજબ દિવસ છે તો રાત થઈ જતો, રાત થઈ ગઈ, દુર્ગંધ છે એનું સુગંધ થઈ જાય, અને હું હંમેશા જુવાન રહું, હું હંમેશા કુંવારી રહું, બાળકને જન્મ્યા છતાં. દ્રૌપદી પણ એ જ હતી, ને આ પણ મત્સ્યગંધા પણ એ જ હતી. આવું ક્યારે બને છે? આ પ્રાણ છે. રાજભાઈ, એક વિડીયો મારો એક પ્લે કરજો, જેમાં મારા ગુરુ છે એ દેહાવસાન થાય છે, એનો વિડીયો આપને મેં મોકલ્યો હતો, એ જરા છેલ્લે કરજો. જે મારા ગુરુ છે, જે 180 વર્ષના છે, એ 180 વર્ષના ગુરુજી છે, એ એમની ડેથ થાય છે. એ મને રીસેન્ડ કરવી પડશે તમારે. હા, તો એ હું કરી દઉં. તો એ ગુરુ છે, એ ગુરુ નું મૃત્યુ થાય છે, બરાબર. તો જે મૃત્યુ થાય છે ત્યારે બધા બેઠા છે, અને એ પોતે તિબેટીન ભાષામાં કેવી રીતે એ મરી રહ્યા છે એની વાત કરી છે. 80 વર્ષના 180 વર્ષની એની આયુ છે. 6 મહિના પહેલા હું એને જ્યારે મળવા ગયો હતો તો મને લાગ્યું કે 60-70 વર્ષના હશે, કારણ કે શરીરમાં એક પણ કચ્છ નહીં, વાળ પણ બધા બ્લેક એના. એટલે મને કલ્પના નથી કે આ માણસ 180 વર્ષના હોઈ શકે. પણ જ્યારે એ મૃત્યુ આવ્યું 6 મહિના પછી, એમણે તારીખ આપી હતી અને મને કહેવામાં આવ્યું કે મૃત્યુ છે, તમે આવી જાઓ. એટલે હું એ આખી પ્રોસેસ જોવા ગયો હતો. હવે એ મારા ગુરુજી છે, એનું દેહાવસાન થાય છે. બારદોની પ્રોસેસ છે, ને બારદો કહે છે તિબેટીન ભાષામાં. બધા બેઠા છે અને પોતે કહે છે મૃત્યુ કેવી રીતે ઘટિત થાય છે.
પગમાં શું સ્થિતિ છે, હવે પગમાં પ્રાણ નથી, નિષ્પ્રાણ થઈ ગયા છે, હવે પ્રાણની ગતિ કેવી રીતે કામ કરે છે. અને ગળા સુધી મને કે હું ગળા સુધી આવીશ, પછી મારા પ્રાણ ગળામાંથી જ કાઢીશ. કારણ કે જો શસ્ત્રમાંથી પ્રાણ નીકળ્યા તો હું પાછો નહીં, મોક્ષ. મારે એક જન્મ લેવો છે, એટલે ગળામાંથી હું પ્રાણ કાઢીશ, અને પછી આમ ગળું થઈ જાય છે અને એ મૃત્યુ થાય છે. હવે જ્યાં એમનો જન્મ થશે ત્યાંથી એ લોકો બાળકને લઈ આવશે. બાળકને બધી ખબર છે, 1-1.5 વર્ષનું બાળક છે, એના મા બાપ પરથી લઈ આવે છે અને એ જુએ છે કે શું છે ને શું પરિસ્થિતિ છે. તો વિડીયો તમને મોકલી દઉં હમણાં, મને આપણે કાલે અત્યારે મને મોકલી દો, કાલે હા. આપણે હા. બતાવીશું. બરાબર છે, ઠીક કારણ છે. કે સમય આપણો શું 1.5 કલાક ઉપર હા. થઈ ગયો છે. જેવો થઈ ગયો છે. હા ઓકે, તો હવે જેના પ્રશ્નો હોય એ પ્રશ્નો હા હવે બીજી વાત એ કે તમે તમારી અંગત જીવનની જે વાત અત્યાર સુધી ક્યાંય નથી કીધી, એ વાત તમે અહીંયા રજૂ કરી છે. હવે આ વિડીયો આપણે સેવ થતો હોય છે અને યુટ્યુબ ઉપર નાખતા હોઈએ છે. વાંધો નહીં, મને કોઈ પ્રોબ્લેમ નથી નહીં, રાજેશભાઈ, એટલે તમે નાખી શકો છો. તમને વાંધો નથી, પણ તમારા મને કોઈ વાંધો તમારા નહીં, એમને તો વાંધો ફેમિલીમાંથી નથી. કોઈને તકલીફ પડે એ ભવિષ્યમાં. મને કોઈ વાંધો નથી, અને ફેમિલીને તકલીફ પડે એવું તો વિચારતા નહીં. કારણ કે મારું આખું વિશ્વ છે એ ફેમિલી છે. ઓકે, બરાબર, વિશ્વ મારું ફેમિલી છે. મારું પત્ની, મારા ફાધર એ ફેમિલી, મારું આખું એ રીતનું મારું આખું છે. ના તમે ચિંતા ન કરો. એ લોકોને એમના અંતરાત્માને તકલીફ પડે એવું આપણે કામ ન કરવું. નહીં પડે, નહીં પડે, કોઈને તકલીફ નહીં પડે. હા, અને કોઈને તકલીફ રહી નહીં વાત પડે. બીજી કે તમે જે ખુલાસાબંધ રીતે પ્રાણ ઉર્જા સાથે જ્યારે કામની વાત કરી, અને જેમાં કામ ભાવ ના હોય, સેક્સના કોઈ એટલે કામ વાસના સિવાયના જે આ કાર્યો જે છે એના ઉપર જે તમે સ્પષ્ટતાપૂર્વક જે બધું બતાવ્યું, એ અદ્ભુત રીતે તમે બતાવ્યું. અને સંસારી લોકો અને સંતો જે કામ વાસનામાં ફસાય છે, અને તમે જે આખી આ વસ્તુને જે આધ્યાત્મિક લેવલે જે બતાવી, અને એના ભોગ તમે બન્યા, તમે ભોગ નથી બન્યા, તમે સાચા રસ્તે હતા, પણ સંસારે એને ખોટી દ્રષ્ટિએ જોયો, એ પણ તમે સ્પષ્ટતા કરી. એટલે હું એવું માનું છું કે હવે તમારા ફેમિલીમાં આ બાબતે કોઈ ડિસ્પ્યુટ કે એવું કશું હશે નહીં. કશું નથી. હા, અને તમારા જે બાળકો પણ જે જન્મ લીધો છે, તો તમારા ગુરુએ જે રીતે એક રીબોર્ન લઈ અને પાછા જન્મ લીધો, તો તમે જ્યારે એક પવિત્ર આત્માને આપણા ઘરમાં આપણે જન્મ આપતા હોઈએ છીએ, તો એ પણ એ આપણી મનોસ્થિતિ, આપણા ઘરનું વાતાવરણ, આપણા સ્વભાવ, અને આપણા ઘરે જે અવતાર ધારણ કરે છે જે આત્મા, એ પણ એના જીવનના ચોક્કસ ઉદ્દેશો પૂરા થઈ શકે એવી જગ્યાએ જે આવતા હોય છે. એટલે તમારા જે બંને બાળકો જે લેવલે અત્યારે કામ કરી રહ્યા છે ને જે સ્ટેજે પહોંચ્યા છે, ગોલ્ડ મેડલ, ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ સુધીના, તો એ પણ એક ચોક્કસ ઉચ્ચ લેવલના જ આત્માઓએ જન્મ લીધો હોય. અને આ જે પુનર્જન્મની જે આખી આપણા સનાતની ધર્મની અંદર, જે વેદોની અંદર જે ઉલ્લેખો છે કે પાત્રતા જોઈને આપણા ઘરે સંતાનો પેદા થતા હોય છે. ઇવન આપણા ઘરે આવનારા બાળકની, દીકરાની પુત્રવધુ પણ એ સંસ્કારો લઈને આવતી હોય છે. અને હું તો ત્યાં સુધી માનું છું કે આપણા પડોશી પણ આપણા કર્મોને આધીન આપણને કર્મ ફળ ભોગવવા માટે પણ, એ સારા અથવા ખરાબ, એ ભોગવવા માટે પણ આપણા પડોશીઓ પણ ઈશ્વરના કર્મની જે ગણિતની જે ગતિ છે, એ ગતિના આધારિત આપણને મળતા હોય છે બધા. અને એમાં કોઈ બેમત નથી. એટલે આપણા ઘરની અંદર આવનારું પાત્ર, ચાહે જન્મરૂપે, નવા જન્મરૂપે આવવાનું હોય, અથવા દીકરાની વહુ રૂપે આવવાનું હોય, અથવા પડોશી રૂપે આવવાના હોય, તો બધા પાછળ કર્મનો સિદ્ધાંત લાગુ પડે છે. જો તમે
કામ વાસનાની રીતે આ બધા કર્મો કર્યા હોત તો આજે તમારું કુટુંબ એ વિખરાઈ ગયું હોત, તૂટી ગયું હોત. બરોબર. પણ અત્યારે જે જોડાયેલું છે એ જ પુરવાર કરે છે કે તમે સત્ય હતા, તમે સાચા રસ્તે હતા, તમે કોઈ ખોટું કર્યું નહોતું. એ સામેવાળાના ભાવને તમે સ્વીકારી અને એના માટે તમે આ કામ કર્યું અને તમે ફસાયા. ફસાયા ન કહેવાય, પણ થોડો સમય તમારા ઘરની અંદર જે થોડી ખલબલી આવી ગઈ, પણ એમાંથી પણ તમે સક્સેસફુલી બહાર આવ્યા અને આજે કુટુંબ સેફ છે અને બધાના જે વિચારો મેચ થયા, તો એ પણ કારણ કે એ સાત્વિક આત્માઓ હતા એટલે એમને સ્વીકાર્યું. જો એ ખરાબ આત્માઓ હોત તો તમને તમારા કુટુંબને વેર વિખેર કરીને મૂકી દીધું હોત. તો જે સંસ્કારોની જે વાત છે અને વ્યક્તિઓની જે પુનર્જન્મની જે કે વ્યક્તિ જન્મ લે છે એટલે એક એના ગયા જન્મના કર્મના આધારે જન્મનું સ્થળ નક્કી કરે છે. એના કોઈ બાકી રહી ગયેલા કર્મો જે કરવાના હોય છે તો એના માટે પણ એ જગ્યા પસંદ કરતા હોય છે. આ બધું જ સત્ય છે. અને આવી ઘટનાઓ વિશે આપણે, હું જે મારા નોલેજમાં છે, જે રિયલ ઘટનાઓ બની ચૂકેલી છે, એની વાતો આવતીકાલે આપણે થોડી શરૂઆતમાં કરીશું. એટલે આપણને એ પ્રત્યે જે લોકો માને છે કે આવું કંઈ હોતું નથી, જેમ તમે ક્યાંય કોઈ પર્યટન સ્થળે જાઓ છો તો તમારા ભાવ, તમારો અંતરાત્મા કે એ પ્રમાણે તમે રહેવાની જગ્યા પસંદ કરો છો. જે લોકો મજા કરવા જાય છે, નશો કરવો છે, એવા લોકો એવી જ હોટલ શોધે જ્યાં ના સગવડો મળતી હોય. પછી છોકરીઓની સગવડ મળતી હોય, માંસ મચ્છીની સગવડ મળતી હોય, નોનવેજની સગવડો હોય અને આવા ખરાબ કામો કરવાની સગવડો મળતી હોય એવી જગ્યાએ જે પસંદ કરે. તો જે રીતે વ્યક્તિના ભાવ પ્રમાણે એની વ્યવસ્થા, સગવડ, સચવાય એવા જગ્યાઓ પસંદ કરતો હોય છે, એ જ રીતે નવો જન્મ લેનારો આત્મા પણ એની સગવડો સચવાય એવી જગ્યાએ જ જન્મ લેતો હોય છે. એટલે આપણા ઘરે જો પવિત્ર આત્માઓનું આહવાન જોઈતું હોય અને એવા લોકો આપણા ઘરે, આપણા અડોશ પડોશમાં પણ આપણને મળે એવો જો આપણે ભાવ અને વિચાર રાખતા હોઈએ તો આપણા ઘરનું વાતાવરણ પણ એવું પવિત્ર અને સાત્વિક હોવું જોઈએ. અને ખાલી ઘરનું પવિત્ર વાતાવરણ અને વ્યવહારો સાત્વિક હોવું નહીં, તમારું ભોજન પણ સાત્વિક હશે તો જ આ વાતાવરણ પવિત્ર રહેશે, તમારા ભાવ પવિત્ર રહેશે, તમારા વિચારો પવિત્ર રહેશે. અને આ બધું જો ભેગું થશે તો જ તમારા ઘરે આવનારા જે આત્માઓ છે એમની પણ પવિત્રતા સચવાશે. એટલે આ બધું જ રિયલ છે, એને માનવું રહ્યું. અને જે લોકો આને સ્વીકારે છે ને જે કરે છે એમના ઘરે આવા પવિત્ર આત્માઓ જન્મે છે. તો પ્રેગ્નન્સી દરમિયાન પણ જે સ્ત્રી છે એના જે રોજિંદા કાર્યો છે એની અંદર પણ ધાર્મિકતા, ભગવાનના મહાભારતના, રામાયણ જેવા પવિત્ર ગ્રંથોનું વાંચન કે આ બધું જો ચાલુ રહે તો પછી એના જે આવનારો આત્મા છે એ પણ એવા સંસ્કારો વાળો આવતો હોય છે. આ બધા અમે અમારા જીવનમાં એના લાભ અમે લઈ ચૂક્યા છીએ. એના અને અમને અનુભવો પણ છે. બરોબર છે. લોકોના જીવનમાં પણ એના જે અનુભવો આવેલા છે એના વિશે પણ આપણે થોડી વાતો હવે આવતીકાલના સેશનમાં આપણે કરીશું. કારણ કે આપણે બહુ લાંબુ સમય લઈએ, લેક્ચરો લાંબા લઈશું તો બોરિંગ થશે બધાને. એટલે અહીંયા આપણે હવે આજનું સેશન અહીંયા પૂરું કરીશું. આવતીકાલે આપણે ફરીથી એ જ લિંક દ્વારા ઝૂમ મિટિંગમાં જોડાઈશું અને ફરીથી કંઈક નવા ટોપિક સાથે, કંઈક નવી વાતો સાથે આપણી ચૈત્રી નવરાત્રિને આપણે આધ્યાત્મિક યાત્રામાં કન્વર્ટ કરી શકીએ એવા ટોપિકો સાથે આપણે આગળ વધીશું. તો આજે મને બહુ માન થાય છે નિખિલભાઈ પ્રત્યે કે એમને જે ટોપિક આખી જિંદગીમાં કોઈ આગળ ન રજૂ કર્યો હોય એ આપણી આધ્યાત્મિક યાત્રામાં એમને સ્વમુખે પોતાની ઈચ્છાથી, પોતાના મનની મરજીથી એમને રજૂ કર્યો. અને રજૂ કરવા પાછળ એક સવાલના કારણે એમને આખો રજૂ કર્યો. પણ એમાં જે ભાવ બતાવ્યો, એમાં જે આખી સંસ્કૃતિની જે વિચારસરણી છે એને ઉજાગર કરવાનો એમને જે પ્રયત્ન કર્યો છે
એ બહુ કાબિલે દાદીદ છે અને બહુ એમના પ્રત્યે મને માન છે અને હું એમને નમસ્કાર કરું છું. કારણ કે દરેકના જીવનમાં આ બધી ઘટનાઓ બનતી હોય છે, પણ આ ઘટનાઓની સત્યતા લોકોને સમજવાતી નથી, કારણોની ખબર હોતી નથી અને એનો ખોટા અર્થઘટનો કરી અને સમાજમાં જે ખરાબ એની ઇમેજ ક્રિએટ થતી હોય છે એને સમજવાની જરૂર હતી અને એના ઉપરનું આખું આ દ્રષ્ટાંત એમને પોતાના જીવનના અનુભવ દ્વારા એમને અહીંયા બતાવ્યું છે. અદ્ભુત રીતે એમને આખી ઘટનાને બતાવી છે. આપણે પણ આ વસ્તુઓને સમજવાનો પ્રયત્ન કરી આપણા જીવનની અંદર પણ આ બધું ક્યાંક ને ક્યાંક લાગુ પડતું હોય છે આપણા ફેમિલીની અંદર. તો એમાં સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન કરી અને ખોટા માનસિક વિચારો દ્વારા કોઈના ફેમિલીને ડિસ્ટર્બ ન થાય એના માટે આપણા થકી ખરાબ ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. એટલે કોકના જીવનમાં જોઈને એમાં પછી આપણે એવું બાંધી નહીં લેવું કે આવું જ હશે. સાચું શું હોય છે આપણને ખબર હોતી નથી અને સત્ય જાણ્યા વગર કદાપી આપણે કોઈનું ડિસિઝન અથવા નિર્ણય લેવો નહીં કે ભાઈ આ લોકો આવા છે કે આવું હશે. બરોબર છે. એટલે કોઈ પણના જીવનની સમસ્યાઓ વિશે કદાપી પ્રી અનુમાન કરવું નહીં જ્યાં સુધી એની સત્યની તમને જાણકારી ન હોય. બરોબર. તો આ બધું આજે ઘણું બધું નવું શીખવા મળ્યું છે આપણને અને સાત્વિકતાના ભાવ સાથે આપણે જોડાયા છે એટલે આપણને સત્ય સુધી પહોંચવાના રસ્તા મળ્યા છે. અને નવરાત્રીનો મૂળ ઉદ્દેશ જ એવો હોય છે કે ઈશ્વર સાથે જોડાવું, સત્ય સાથે જોડાવું, સાત્વિકતાને સ્વીકારવી અને આપણા સંસ્કારોનું સિંચન કરવું એ જ આપણા નવરાત્રીના મૂળ ઉદ્દેશ છે. તો તન અને મન બંનેની સફાઈ નવરાત્રીની અંદર બંને થઈ રહી છે કારણ કે આપણે ઉપવાસ કરી રહ્યા છે, નિર્જરા કરી રહ્યા છે, ફલાહાર કરી રહ્યા છે. તો એ તનની સફાઈના સાથે સાથે મનની સફાઈ થઈ રહી છે. એટલે આપણા માટે આ બહુ સારો પ્રસંગ, સારા આયોજન થઈ ગયા. કારણ કે મેં કલ્પના નથી કરેલી કે આ વખતે નિખિલભાઈ આપણને ઓનલાઈન ઉપલબ્ધ થશે. જો એમને કોઈ બીજા વ્યક્તિએ હાઈજેક કરીને લઈ ગયા હોત એમની ત્યાં નવરાત્રી કરવા તો આપણને આ કદાચ ઉપલબ્ધ ન થયા હોત અને આપણને એમનો વાર્તાલાપ કરવાનો મેળ પડ્યો ન હોત. પણ ઈશ્વરની કૃપા હતી કે આ વખતે નિર્જરા એમને ઘરે જ કરી અને ઘરે કરી નિખિલભાઈએ તો આપણને ઝૂમ મિટિંગમાં રોજ મળવાનો મોકો મળ્યો આપણને. ભલે નિખિલભાઈ ભુજમાં છે, આપણે બધા સાધકો અલગ અલગ જગ્યાએ દેશ વિદેશમાં બેસીને એમને સાંભળી રહ્યા છે લાઈવ. તો આ પણ એક કુદરતનો અને ઈશ્વરની કૃપા વગર આ બધું શક્ય થતું નથી. અને તમે નસીબવાળા છો, આપણે બધા જ નસીબવાળા છે. કારણ કે આ લાભ બધાના જીવનમાં નથી. બધાના, કારણ કે જે સાત્વિક ભાવવાળા, સાત્વિક આત્માઓ છે, પુણ્ય આત્માઓ છે, યોગી આત્માઓ છે, એવા લોકોને જ આ સત્ય એટલે જ્ઞાન, સત્યરૂપી જ્ઞાન સુધી પહોંચવાનો મોકો મળતો હોય છે. એટલે આપણે બધા જે નવરાત્રિઓ કરી રહ્યા છે અને આ જોડાયેલા છે લોકો, એ બધા પોતાના અંતરાત્મા સાત્વિક ભાવવાળા છે એટલે આ લાભ મળ્યો છે એવું આપણે માની શકીએ. ચલો, સમય નહીં લઈએ. હવે આપણે બધાને નમસ્કાર કરી આવતીકાલે ફરી મળીશું. ધન્યવાદ.